ત્યાર પછી હવે લીલારૂપ માયા મોહ અને બંધનરૂપ માયા મોહમાં તફાવત શું છે, આ વાતને અહીંયા સમજાવે છે. એટલે લીલારૂપ માયાથી મોહ થયો એમાં, અને જે ભગવાનની વ્યામોહિકા માયા છે એનાથી જે બંધન થાય છે એમાં શું ડિફરન્સ છે, તો એ સંદર્ભમાં આગળ હવે ચર્ચા શ્રી હરિરાયજી સમજાવે છે. એમાં લીલારૂપ માયાના મોહની અંદર બંધનરૂપ માયાના મોહમાં તફાવત અને સમજાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે અમે ઉપર વારંવાર તફાવત દર્શાવેલો જ છે, તો પણ અહીંયા અમે સ્ફુટ કરીએ છીએ. આગળ સમજાવી દીધો કે ભાઈ લીલારૂપ માયાથી ભગવાનની અંદર આસક્તિ કરાવનારી છે, વ્યામોહિકા માયા છે એ એનાથી દૂર લઈ જવાવાળી છે, એ સંસારમાં આસક્તિ કરાવનારી છે. છતાંય હજી અહીંયા તમને જો સંતોષ ન થયો હોય હજી, તો હજી અમે એને સ્ફુટ કરીએ છીએ કે પૂર્વ બંધનરૂપ મોહ કરતા પુષ્ટિ મોક્ષાર્થે મોહ વિશેષ આદરણીય છે. એટલે જે મર્યાદા મોક્ષમાં બંધન છે એના કરતાં પણ અહીંયા પુષ્ટિ મોક્ષની અંદર મોહ જે છે એ વધારે આદરણીય છે. આ મોહ મોક્ષનો અનુભૂત છે, એટલે મોક્ષને અનુભવ કરાવનારો છે. આ પુષ્ટિ મોક્ષની અંદર ભગવાનની વૈષ્ણવી માયાથી જે મોહ થાય છે એ મોક્ષની અનુભૂત કરાવનારી છે. કારણ કે તન્માયા પ્રભુની માયા છે. એ પદ સમાસથી એ મોહ પ્રભુના સંબંધને કરાવનારો છે એવું આપણે પૂર્વ નિશ્ચિત કરી ગયા. એટલે પ્રભુના સંબંધને કરાવનારો, આ મોહને કારણે પ્રભુમાં આપણી આસક્તિ વધે, વૈષ્ણવી માયાના કારણે પ્રભુની તરફે લઈ જાય છે. તો પછી શંકા એવી થઈ કે ભાઈ મોક્ષમાં પણ માયા મોહ અને મર્યાદા પુષ્ટિ મોક્ષમાં, આ મોક્ષમાં એટલે પુષ્ટિ મોક્ષમાં એમાં પણ માયા મોહ અને મર્યાદા મોક્ષમાં પણ માયા મોહ, તો પછી મોક્ષમાં વિશેષતા શી રહી એ સમજાવો. તો એને સમજાવે છે કે વિશેષતા છે. વિશેષતા એ છે કે મર્યાદા મોક્ષ કરતાં આ એટલે પુષ્ટિ મોક્ષમાં પ્રભુના સ્વરૂપ સંબંધી સર્વ લાભ મળે છે. અને એ માયા પણ સાક્ષાત પ્રભુ સંબંધીની હોવાથી સ્વરૂપ સંબંધ કરાવનારી છે. સમજીશ ને? પ્રભુના સ્વરૂપ સંબંધી બધા લાભો, એટલે પ્રભુનો સ્વરૂપાનંદ, ભજનાનંદ એની પ્રાપ્તિ થાય છે. અને પ્રભુના સ્વરૂપ અને પાછું સાક્ષાત, આમાં તો પરોક્ષ જોયું હતું ને આપણે. આ પ્રાર્થના વખતે પ્રભુનું આભિમુખ્ય છે એટલે સન્મુખ છે. અર્થાત પ્રાર્થના વખતે પણ જ્યાં પ્રભુ વૃત્રાસુરની પ્રકટ સન્મુખ બિરાજી રહ્યા છે, સામે જ પ્રભુ બિરાજમાન છે, ત્યાં પ્રભુના સ્વરૂપનો અનુભવ થાય. એમાં તો કહેવું શું, હવે સામે જ જો બિરાજી રહ્યા હોય અને આ પુષ્ટિ મોક્ષની અંદર પ્રભુનો અનુભવ થાય, એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું શું. એટલા માટે જ વૃત્રાસુર તત્પદથી વ્યવહાર કરે છે. તન્માયાત્માત્મજ એમ કીધું ને, તત્પદનો વ્યવહાર પ્રભુ સન્મુખ બિરાજતા હોય તો જ સંભવ. એમ તમારી માયા, તત્પદનો વ્યવહાર છે એ પ્રભુ સામે બિરાજી રહ્યા છે તો જ સંભવે, અન્યથા ન સંભવ. એમ આપણે એમ કે આ તમારી વસ્તુ, આ તમારી માયા, એમ આ તમારી વસ્તુ છે, આ તમારી માયા છે. એટલે સામે બિરાજતા હોય તો જ આપણે એવો વ્યવહાર કરી શકીએ ને, એમ કહી શકીએ ને. એમ વૃત્રની સામે પ્રભુ બિરાજી રહ્યા છે. હવે લીલારૂપી માયાથી જ વૃત્રાસુર સખ્ય માગે છે. એટલે આવી જે ભગવાનની લીલારૂપ માયા છે એનાથી પ્રભુ, એવી માયાથી વૃત્રાસુર સખ્ય માગે છે. એને હવે સમજાવે છે. એમાં પ્રથમ શંકા એવી છે કે ત્વન માયા ઉપર આટલો બધો ભાર શા માટે મૂકી રહ્યા છો? એમાં એવી વિશેષતા વળી શું છે? મોક્ષ મેળવવા માટે તો મોક્ષ તો કોઈ પણ રીતે મળી શકે છે. એમ કદાચ તમે એવું કહેતા હોય કે ચાલો આ માયામાં વિશેષતા એવી છે કે મોક્ષ પ્રાપ્ત કરાવનારી છે. એમ તો મોક્ષ તો કોઈ પણ રીતે પ્રાપ્ત થઈ શકે છે. પુત્રાદિકમાં ભગવદી બુદ્ધિથી આસક્તિ થાય અને તે આસક્તિથી સખ્ય થાય, તે સખ્ય મોક્ષરૂપ છે. તન્માયા કીધું ને, એની ઉપર આટલો બધો વજન કેમ મૂકી રહ્યા છો? સમજો, એમાં વિશેષતા શું છે? તો આપણે એમ કહીએ, હરિરાયજી એમ કે, એટલે વૃત્ર એમ કે ભાઈ મોક્ષ મેળવવા માટે. તો પૂર્વ પક્ષી એમ કે ભાઈ મોક્ષ તો
કોઈ પણ રીતે મળી શકે છે. અને પુત્રાદિકમાં ભગવદીય તો બુદ્ધિથી આસક્તિ થાય અને તે આસક્તિથી સખ્ય થાય અને તે સખ્ય મોક્ષરૂપ કહેવાય. એમાં આટલો બધો તમે તન્માયા ઉપર વજન આપી રહ્યા છો એનું કારણ શું? તો એનું સમાધાન હરિરાયજી કરે છે કે હું જે પુત્રાદિકમાં આસક્તિ માગી રહ્યો છું તે તન્માયા એ ભગવાનની માયાથી મારી આસક્તિ માગી રહ્યો છું. માટે એટલે ભગવાનની વૈષ્ણવી માયાના કારણે મારી પુત્રમાં આસક્તિ થાય, ઘરમાં, ધનમાં વગેરેમાં. એટલા માટે એના ઉપર હું ભાર મૂકું છું કે તમારા કહેવા મુજબ લીલારૂપ માયા વિના ગમે તે રીતે પુત્રાદિકમાં મારે આસક્તિ જોઈતી નથી. પુત્રાદિકમાં આસક્તિ જોઈએ પણ કે ભગવાનની વૈષ્ણવી માયાના કારણે, લીલારૂપ માયાના કારણે, બીજી માયાના કારણે જે આસક્તિ થાય એવી આસક્તિ મારે નથી જોતી. આ બહુ સુંદર વાત કહે છે. એટલે ભગવદી પુત્ર હોવાને કારણે, ભગવાનની માયાને કારણે થતી આસક્તિ હું માગું છું. વ્યામોહિક માયાને કારણે પુત્રમાં આસક્તિ તો આખી દુનિયાને થઈ રહી છે, એવી આસક્તિ પુત્રમાં હું માગતો નથી એમ. કારણ કે તમે કહો છો તે સખ્ય સંસાર ચક્ર ભમતા એવા મને ભલે થાવો. કારણ કે તમે કહો છો તે સખ્ય એટલે કે સંસાર ચક્રમાં ભમતા એવા મને ભલે થાવો, એવું પૂર્વાર્ધમાં મર્યાદા મોક્ષરૂપ વખતે કહેવાયું. આવ્યું ને? મમોત્તમ શ્લોક જનેસુ સખ્ય સંસાર ચક્રે ભ્રમતા. પણ એમાં મારી અનન્યતા તૂટી જશે અને તેવું સખ્ય મર્યાદા મોક્ષરૂપ હોવાથી મને અપેક્ષિત નથી. તેથી મારે લીલારૂપ માયાથી જ પુત્રાદિકમાં જે આસક્તિરૂપી મોક્ષ છે તે જ જોઈએ છે. એ તો વાત આગળ આવી ગઈ ને કે ભાઈ મર્યાદા મોક્ષ નથી જોતો. એટલે અહીંયા મમોત્તમ શ્લોક છે તન માયા આત્મા જે દાર્ગે શ્વાસક્ત ચિત્તસ્ય નનાદ ભૂયાત. ભૂયાત શબ્દ એની થાવો. થાવું એને ઉત્તરાર્ધમાં મૂક્યું, પૂર્વાર્ધમાં નથી મૂક્યું એમ. એ એમ બતાવે છે કે ભાઈ આમાં મર્યાદા માર્ગી મોક્ષ મારે ન જોઈએ. પુષ્ટિની વિશેષતા બતાવી છે એમ. કારણ કે પૂર્વાર્ધમાં મર્યાદા મોક્ષરૂપ વખતે એ વાત કહી ને કે સંસાર ચક્રમાં ભમતા, પણ એમાં મારી અનન્યતા તૂટી જશે અને એવું સખ્ય મર્યાદા મોક્ષરૂપ હોવાથી મને અપેક્ષિત નથી. એટલે મર્યાદા મોક્ષ માર્ગી સખ્ય મારે નથી જોઈતું, વિશેષ મને આ જોઈએ છે એમ, પુષ્ટિ મોક્ષ. એટલે મારે લીલારૂપ માયાથી જ પુત્રાદિકમાં જે આસક્તિરૂપી મોક્ષ છે એ જ જોઈએ છે, ઓયલું નહીં, મર્યાદા માર્ગી શક્ય નહીં. એના માટે દ્રષ્ટાંતથી આપીને સમજાવે છે કે અત્ર હું હિરણ્યકશિપુનું દ્રષ્ટાંત આપું કે જેમ ભગવાનને પોતાને અવતાર ધારણ કરવાની ઈચ્છા થઈ, તેથી હિરણ્યકશિપુ વગેરેની દેવગતિથી પ્રહલાદ વગેરેમાં પુત્ર રૂપે આસક્તિ થઈ. એટલે હિરણ્યકશિપુને પ્રહલાદમાં પહેલા પ્રેમ હતો બહુ. એને એના ગુરુ પાસે જે ભણવા મોકલા છોકરાઓને બધા અસુર પુત્રોને, તો પ્રહલાદને મોકલો. પછી પ્રહલાદને ખોડામાં બેસાડી અને પૂછે છે કે બેટા બોલ શું ભણ્યો, કहाँ પડ્યો પ્રહલાદ લલારે, કીર્તને આવે એવું. તો પહેલા હિરણ્યકશિપુને પુત્રમાં આસક્તિ હતી. હવે ધ્યાનથી સમજજો કે હિરણ્યકશિપુ વગેરેને દેવગતિથી એટલે ભગવદ ઈચ્છાથી પ્રહલાદ વગેરેમાં પુત્ર રૂપે આસક્તિ થઈ. હવે પુત્ર વાત્સલ્ય રૂપ સખ્ય પણ તેના ઉપર થયું. એટલે એમાં એને પ્રેમય થયો. પુત્ર વાત્સલ્ય હતું ને હિરણ્યકશિપુને પહેલા પ્રહલાદ ઉપર પ્રેમ હતો અને તેથી હિરણ્યકશિપુએ પ્રહલાદજીને ભણાવ્યો. પ્રેમ હતો એટલે એને ભણવા મોકલ્યો. પરંતુ આ સખ્યથી કંઈ પણ ઉત્તમ ફલ ન થયું એમ. એટલે પ્રહલાદ પ્રત્યે હિરણ્યકશિપુને જે સખ્ય હતું કે જે આસક્તિ હતી એનાથી હિરણ્યકશિપુને શું ફાયદો થયો? એ તો એવો ને એવો કોરો રહ્યો ભગવાનની. એનું સખ્ય થવાને એટલે ભગવદી પુત્રમાં સખ્ય હોવા છતાંય એની સુધારો ન આવ્યો. નહીતર ભગવદી પુત્રમાં સખ્ય થાય તો આપણી ભક્તિ વધે ને. એ તો વૃત્ર આશંસા કરી રહ્યો છે, અભિલાષા કરી રહ્યો છે. ધ્યાનથી સમજો આ એક્ઝામ્પલને, કયા એંગલથી આ વાતને સમજાવે છે ને પછી કેવી રીતના એપ્લાય કરે છે. એ બહુ અદ્ભુત રહસ્ય વૃત્રે સમજાવ્યું અહીંયા આપણને પણ.
કે હિરણ્યકશિપુને પ્રહલાદમાં સખ્ય હતું કે પ્રેમ હતો કે આસક્તિ હતી, પરંતુ એ પ્રેમ છે હિરણ્યકશિપુને એનાથી એને કંઈ પ્રાપ્ત ન થયું, ફલ ન થયું. પરંતુ એવા સખ્યથી હિરણ્યકશિપુને ઉત્તમ ફલ ન થયું. તેથી કહું છું કે મારે હિરણ્યકશિપુ જેવી કુટુંબમાં આસક્તિ ન થાય, પણ ભગવાનની લીલારૂપ માયાથી મારી આસક્તિ થાવો. એટલે હિરણ્યકશિપુને લૌકિક આસક્તિ હતી. અહીંયા જુઓ, ધ્યાનથી સમજજો. હિરણ્યકશિપુને જે પ્રહલાદમાં આસક્તિ હતી એ કોઈ ભગવદી આસક્તિ નહોતી. ભગવાનની વૈષ્ણવી વ્યતનોન્માયાના કારણે આસક્તિ થાય એવી આસક્તિ નહોતી. સમજીશ ને? એટલે આપણો માનો કે છોકરો હોય, વૈષ્ણવ હોય, ભગવદી હોય, પણ આપણી આસક્તિ લૌકિક હોઈ શકે એમ કે. ભલે હિરણ્યકશિપુ અસુર હતો એ તમે થોડીક વાર ભૂલી જાઓ, પણ વૈષ્ણવ જ છીએ. પિતાએ વૈષ્ણવ છે અને પુત્રએ વૈષ્ણવ છે. પણ પુત્રને વૈષ્ણવ પિતાને પણ વૈષ્ણવ પુત્રમાં બે રીતે આસક્તિ થઈ શકે. એક લૌકિક આસક્તિ હોઈ શકે અને એક અલૌકિક આસક્તિ હોઈ શકે. સમજાય? હમણાં એક પ્રસંગ બન્યો કે બાવાના પ્રવચનમાં કોઈ બધા છોકરાઓ આવ્યા, તો એમાં એક છોકરાને બહુ સારું આચરણમાં આવી ગયું, તો એને બહારનું ખાવાનું છોડી દીધું. નાનો છે તો એના પેરેન્ટ્સ એટલે એના મમ્મી પપ્પાએ બાવાને ફરિયાદ કરી કે અત્યારથી ને બહારનું ખાવાનું છોડી દીધું, તો હવે પછી આગળ કેમ શું કરશે એ? હવે આ જો આસક્તિ, જો ભગવદી આસક્તિ હોય તો પ્રસન્ન થવું જોઈએ ને, કે ભાઈ સારું થયા, બહારનું નહીં ખાય તો આની ભક્તિ વચ્ચે આ બહારનું જગત જૂઠણ ખાવું, અમારા હાથ નથી છૂટતું, એને જ છોડી દીધું, તો એ સારી વાત છે ને એમ. પણ એને એમ કીધું કે ઓહો ભાઈ, આ તો બાવા કે આ તો સારી વાત છે ને, બહારનું ખાવાનું કોઈ છોડી દે તો બહુ ઉત્તમ વાત છે એમ, એમાં કાંઈ અફસોસની વાત થોડી છે. આનો મતલબ કે આપણને ભલે છોકરો વૈષ્ણવ હોય પણ આપણી આસક્તિ અલૌકિક ન હોય, લૌકિક હોય તો વૃત્ર ના પાડે કે નહીં આવી આસક્તિ મારે ન જોઈએ. વૈષ્ણવ છોકરામાં લૌકિક આસક્તિ ન જોઈએ. પ્રહલાદ ભગવદી હતો એટલે હિરણ્યકશિપુ એને સમજાવ્યો કે ભાઈ ભગવાનનું ભજન ન કરાય, વિષ્ણુ તો આપણા શત્રુ કહેવાય. ખોડામાં બેસીને સમજાવતો, એને પ્રેમથી સમજાવતો પહેલાં, પછી બીજી બધી પ્રહલાદ ન માયલો, પછી બધી એને યાતનાઓ આપવાનું શરૂ કર્યું એમ. પણ એને શક્ય હતું, પુત્રમાં પ્રેમ હતો, આસક્તિ હતી, પણ એવું મને શક્ય ન જોઈએ. વૃત્ર કે લૌકિક શક્ય ન જોઈએ, ભગવદી પુત્રમાં લૌકિક શક્ય ન જોઈએ. હવે એ તો આપણે આપણા હૃદય ઉપર હાથ મૂકીએ તો જ સમજાય. આ તો કેવી રીતના સમજવું કે આપણે આપણા છોકરામાં આસક્તિ ભગવદી હોવાને કારણે છે કે લોકાશક્તિ છે? તો આ બહુ સુંદર રહસ્ય અહીંયા હરિરયજીએ સમજાવ્યું. હજી આગળ સમજાવે છે કે પરંતુ પ્રહલાદજીમાં હિરણ્યકશિપુને જે શક્ય હતું એનાથી એને ઉત્તમ ફલ ન થયું. તેથી હું કહું છું કે મારે હિરણ્યકશિપુ જેવી કુટુંબમાં આસક્તિ ન થાય, પણ ભગવાનની લીલારૂપ માયાથી મારી આસક્તિ કુટુંબમાં થાય. હિરણ્યકશિપુ પણ પૂર્વજન્મમાં ભક્ત જ હતા, જય વિજય. હિરણ્યકશિપુ કંઈ બીજા ન હતા, ભગવાનના ભક્ત હતા પૂર્વજન્મમાં, અને ભગવત પાર્ષદ હતા, પ્રભુના દ્વારપાળ હતા. શાપથી જ અસુર બન્યા હતા. સનત કુમારોનો શાપ થયો, એના કારણે આસુરીઓનીમાં એનો જન્મ થયો. હું પણ પૂર્વજન્મમાં ભક્ત જ હતો. વૃત્રાસુર જો એપ્લાય કરે છે પોતાની ઉપર કે હું પૂર્વજન્મમાં ભક્ત હતો અને અત્યારે અસુર છું. જેમ હિરણ્યકશિપુ પૂર્વજન્મમાં ભગવાનના પાર્ષદ હતા, ભક્ત હતા, અને અત્યારે એ અસુર છે, અસુરીઓનીમાં છે. વૃત્ર કે હું પૂર્વજન્મમાં ભક્ત હતો, અત્યારે અસુરીઓનીમાં છું. તેથી મારી પ્રાર્થના હિરણ્યકશિપુ જેવી ભગવાન વખતે માની લે એવી બીકથી હું એવા સખ્યથી ચોખ્ખી ના પાડું કે ક્યાંક મારી આ પ્રાર્થના ઓને જેમ માની લે એટલે ઘસીને ના પાડી રહ્યા છે વૃત્ર. સમજાય ને કે મારી પ્રાર્થના હિરણ્યકશિપુ જેવી ભગવાન વખતે માની લે, ભગવાન આ વખતે માની લે કે હિરણ્યકશિપુને જેવી પુત્રાશક્તિ થઈ એવી મારે આસક્તિ નથી જોતી. હો ભાઈ, ધ્યાન રાખજો બાપા, ક્યાંક મારી દ્યો નહીં. એટલે ઘસીને ના પાડે એવી આસક્તિ ન થાવ એમ. મતલબ કે વૈષ્ણવી માયાથી ને આસક્તિ થાવો, લૌકિક ભગવદી પુત્રમાં લૌકિક આસક્તિ ન થાવો. આ બેલેન્સ સમજો.
ભગવદી પુત્રમાં ભગવદી આસક્તિ અને ભગવદી પુત્રમાં લૌકિક આસક્તિ. તો એમાં ભગવદી પુત્રમાં લૌકિક આસક્તિને ઘસીને ના પાડી રહ્યા. પણ આપની જે વૈષ્ણવી વેતનોન માયાના કારણે થતી ભગવદી પુત્રોમાં ભગવાનના કારણે આસક્તિ છે એ થાવો. એટલે કહી રહ્યા છે કે મારી પ્રાર્થના હિરણ્યકશિપુ જેવી ભગવાન વખતે માની લે એવી બીકથી હું એવા સખ્યની ચોખ્ખી ના પાડું છું કે એવું સખ્ય ન થાય. કારણ કે એવા સખ્યથી હિરણ્યકશિપુને શું ફલ મળ્યું? કાંઈ નહીં. પ્રહલાદ જેવો ભગવદી ઘરમાં હોવા છતાં હિરણ્યકશિપુને શું ફાયદો થયો? સામે માથે દ્વેષ થયો, કાંઈ ફાયદો ન થયો. તો એવું સખ્ય મારે પુત્ર ઘર પરિવારમાં ન જોઈએ. જેવા સખ્યથી આપણને ભગવાનમાં ભક્તિ વધતી હોય એવું સખ્ય જોઈએ. એટલે વૃત્ર બિચારો બી ગયો કે ભાઈ ક્યાંક એવું ફસાઈ જાવ ને એવું કે પ્રહલાદની જેમ થઈ જાય ને પછી એમાં મારી લોકાશક્તિ થઈ જાય ભગવદી પુત્રમાં, એવું ન થાય. એટલે હિરણ્યકશિપુ પણ પૂર્વજન્મમાં ભક્ત હતા અને ભગવાનના પાર્ષદ હતા, શાપથી અસુર બન્યા હતા. તો હું પણ પૂર્વજન્મમાં ભક્ત હતો અને અત્યારે અસુર છું. તેથી મારી પ્રાર્થના હિરણ્યકશિપુ જેવી ભગવાન વખતે માની લે એવી બીકથી હું આવા સખ્યની ચોખ્ખી ના પાડું. સમજે ને કે હિરણ્યકશિપુને જેવી પ્રહલાદમાં આસક્તિ કે જેવું સખ્ય હતું એવું મારે ન જોઈએ, એ ના પાડી રહ્યા છે. કારણ કે એનાથી હિરણ્યકશિપુને કંઈ ફલ ન મળ્યું ને લૌકિક આસક્તિ હતી ભગવદી પુત્રમાં. તો એવી મને ન જોઈએ આસક્તિ. આગળ હજી સમજાવે છે કે તમે હવે શંકા કરે કે ભાઈ તમે એવા સખ્યની ના પાડો છો પણ ભગવત ભક્તમાં આસક્તિ એમાં એનું સખ્ય રહેવું તો એમાં કંઈ દોષ તો નથી ને. સમજો, તમે અત્યારે હિરણ્યકશિપુની જેવી પ્રહલાદમાં આસક્તિ હતી એની તમે ના પાડો, પણ ભગવત ભક્તમાં આસક્તિ એમાં એનું સખ્ય રહેવું ભગવત ભક્તમાં, એમાં શું દોષ? આવી શંકા થાય તો જવાબમાં કહે છે હરિરાયજી કે તે ભગવત ભક્તમાં આસક્તિરૂપી સખ્ય પણ ભગવાનની લીલારૂપી માયાથી જ મને થાવો, ઓલી માયાથી જ નહીં. ધ્યાનથી સમજો, ભગવાનના ભક્તોમાં પણ મને જે બી આસક્તિ થાય એ આપની લીલારૂપી વૈષ્ણવી માયાના કારણે થાવો. ભગવાનની માયા વિના કેવળ ભગવદી પુત્ર વગેરેમાં આસક્તિ કરવાથી અનન્યતાનો ભંગ થાય, અનન્યતા નહીં રહે. સમજો, ભગવાન એ વૈષ્ણવી માયાને કારણે થવી જોઈએ. ભગવાનની માયા વિના, સમજો ધ્યાનથી, ભગવાનની માયા વિના કેવળ ભગવદી પુત્ર વગેરેમાં, માનો કે પ્રહલાદમાં આસક્તિ કરવાથી, ભગવાનની માયા વગર, આ વૈષ્ણવી માયા વગર પુત્રમાં આસક્તિ છે, ભગવદી પુત્રમાં પિતાની આસક્તિ છે, ચલો તો એ આસક્તિ કરવાથી અનન્યતાનો ભંગ થાય. શા માટે? કારણ કે ભગવાનની લીલારૂપી માયા વિના જો આસક્તિ કરવામાં આવે તો ભગવત સંબંધની સ્ફૂર્તિ ન થાય, અને ભગવત સંબંધની પૂર્તિ ન થવાને કારણે અનન્યતાનો ભંગ થયો ને. અનન્યતાનો ભંગ એ રીતે કે ભગવદી પુત્રમાં લૌકિક આસક્તિ, ભગવદ આસક્તિ ન રહી તો અનન્યતાનો ભંગ થયો. આપણી જે સંસારમાં આસક્તિ છે, વિષયોમાં આસક્તિ, અનન્યતા નથી રહી. એવી આસક્તિ હિરણ્યકશિપુને પ્રહલાદમાં હતી. એટલે વૈષ્ણવી માયાના કારણે ન હતી એવી આસક્તિ મારે ન જોઈએ, એવું સખ્ય મારે ન જોઈએ. એ અહીંયા આશંસા કરે છે. કારણ કે ભગવાનની લીલારૂપ માયા વિના, હવે જો ચોખ્ખીને ચટવાર છે, લીલારૂપ માયાના કારણે જો આસક્તિ થાય પુત્રમાં તો જોઈએ, નહીતર ન જોઈએ. લીલારૂપ માયા સિવાય જો આસક્તિ થઈ રહી, મારા અંતઃકરણનો ધર્મ જે છે આસક્તિ માયાને કારણે, વ્યામોહિકા માયાને કારણે છે, અવિદ્યાને કારણે છે, તો એવી આસક્તિ પુત્રમાં મારે ન જોઈએ. એ છે મારો છોકરો છે, એવી લૌકિક આસક્તિ રહે, ભલે એ છે ભગવદી પણ લૌકિક આસક્તિ રહે. અને ઓઈલી વૈષ્ણવી વેતનો માયાને કારણે છોકરામાં આસક્તિ થઈ, એ ભગવદી આસક્તિ થઈ. જેને મહાપ્રભુજી પુત્રે કૃષ્ણ પ્રિય રતી કે ભાઈ પુત્ર મને એટલે પ્રિય લાગે કે ઠાકોરજી સેવામાં ઉપયોગી છે, પત્ની મને એટલે પ્રિય લાગે કે જે પ્રભુની સેવામાં
ઉપયોગી છે. ઘર એટલે પ્રિય છે, ધન એટલે પ્રિય છે, પ્રભુની સેવામાં ઉપયોગી છે. તો એ વૈષ્ણવી વેતનોન માયાને કારણે થઈ રહી છે. કે હવે પછી આ મોટા થાય ને પછી હાચવશે આ છોકરા, તો એ અનન્યતાનો ભંગ થઈ ગયો. લૌકિક આસક્તિને કારણે અનન્યતાનો ભંગ થશે. એટલે ભગવદી પુત્રમાં જો આવી ભાવનાથી આસક્તિ થઈ કે આપણું રક્ષણ કરશે ને, આપણને ખાવા દેશે ને, આપણે સાચવશે, તો અનન્યતાનો ભંગ થઈ ગયો. ભગવાનમાં આપણી દ્રઢતા ન રહે. મતલબ કે ભગવદી પુત્રમાં લૌકિક આસક્તિ કરવી એ યોગ્ય નથી. હા કે ભગવાન જ એનું પોષણ કરી રહ્યા છે, હું તો નિમિત્ત માત્ર છું. અનાગ્રહમાં એ સમજાયું ને કે ભગવાનથી વિરોધી હોય તો એને ન છોડવામાં આગ્રહ ન રાખવો, એટલે એને છોડવાય. અને ઉદાસીન હોય તો છોડવાનો આગ્રહ ન રાખવો, એમ તો એને ભરણ પોષણ કરવું એમ. એટલે આગ્રહની વાત ત્યાં એ રીતે સમજાવી હતી. એમ અહીંયા પણ શ્રી વૃત્ર કહે છે કે ભાઈ મને પુત્રમાં, ભગવદી પુત્રમાં આસક્તિ થાય તો હિરણ્યકશિપુ જેવી ન થાય, પણ આપની માયાના કારણે જો થતી હોય તો મને ઈ જ જોઈએ, બીજું કંઈ ન જોઈએ. એટલે લીલારૂપ માયા વિના જો આસક્તિ કરવામાં આવે તો ભગવત સંબંધી સ્ફૂર્તિ ન થાય, પણ એમ થાય કે આ મારો વારસદાર છે, મારી પ્રોપર્ટી સંભાળશે, મને સાચવશે, એવી જ વિચાર આવે. ભગવાન સંબંધી સ્ફૂર્તિ ન થાય કે મારા પ્રભુની સેવામાં ઉપયોગી થશે, મારા ઠાકોરજીને સાચવશે, બધી પરિસ્થિતિમાં એ સેવામાં સહાયરૂપ થશે, પ્રભુને સુખ થશે, એવી સ્ફૂર્તિ ન થાય. સમજો, આ ખાલી બેલેન્સ કેટલું છે, ભાવનું જ છે. તો ભગવત સંબંધી સ્ફૂર્તિ ન થાય. અને પછી એને બહુ સુંદર વાત કરી કે અનન્ય ભક્તો જે છે પ્રભુના, એ કદાપી પણ ભગવાનના સંબંધ વિનાની વસ્તુનું સ્મરણ પણ કરતા નથી. એટલે જે ભગવાનના સંબંધી જે નથી, અથવા તો ભગવાનમાં જેનો વિનિયોગ નથી થયો, એવા બધા પદાર્થોને એ યાદ જ નથી કરતા, યાદય નથી કરતા. એને ભોગ કરવાની વાત તો દૂર રહે, યાદ સ્મરણ નથી કરતા. બહુ ગજબની વાત રુદ્ર કહે છે કે અનન્ય ભક્તો કદાપી પણ ભગવાનના સંબંધ વિનાની વસ્તુનું સ્મરણ પણ કરતા નથી. આવી રીતના હિરણ્યકશિપુમાં અનુભવ્યું છે કે હિરણ્યકશિપુને થયું ભાઈ કોઈ દિવસ ભગવત સંબંધી સ્ફૂર્તિ થઈ. પ્રહલાદ હતો તોય ન થઈ, ભગવદી હતો. એટલે ભગવાન સંબંધ વિનાની વસ્તુનું સ્મરણ પણ નથી કરતા ભગવદીઓ ભક્તો. આવી રીતે હિરણ્યકશિપુમાં અનુભવાયું છે કે હિરણ્યકશિપુનો ભગવદી પુત્ર હતો, છતાં એની આસક્તિ જે છે હિરણ્યકશિપુની એ લૌકિક હતી એમ. એટલે એને ભગવત સંબંધી સ્ફૂર્તિ ન થઈ. આવી રીતના ભગવત સંબંધ વિના જો પુત્રાદિકમાં આસક્તિ કરવામાં આવે તો સર્વથા અનન્યતાનો ભંગ થઈ જાય. સમજો ધ્યાનથી, ભગવત સંબંધ વિના જો પુત્રમાં આસક્તિ કરવામાં આવે, ભગવત સંબંધ વિના, કારણ કે જોડતી કડી ભગવત સંબંધ છે. ભગવત સંબંધ વિના જો આપણને પુત્રમાં આસક્તિ છે, આને આપણે એમ સમજીએ કે ભાઈ ભગવદી પુત્ર છે ને આપણી આસક્તિ લૌકિક છે, એ ન હોવું જોઈએ. અને પુત્ર લૌકિક છે, આપણે વૈષ્ણવ છીએ, તોય આપણને હજી પુત્રમાં આસક્તિ છે, એ ન થવું, બે ન થવું જોઈએ. પુત્ર લૌકિક હોય તો આપણને એમાં આસક્તિ ન થવી જોઈએ, કારણ કે ભગવત સંબંધી નથી, ભગવાનની સાથે કે ભગવાનમાં એનો વિનિયોગ, કે માનો કે એ ભગવત સંબંધી કાર્યમાં એની અનુકૂળતા, મતલબ કે ઉપયોગી નથી, તો એમાં આસક્તિ ન થવી જોઈએ. અને બીજું, માનો કે ચાલો ભગવદી છે, તો એમાં લૌકિક આસક્તિ ન થવી જોઈએ. તો ભગવાનની સેવામાં ઉપયોગી છે એના કારણે આસક્તિ થવી જોઈએ. હા, એને લોકાશક્તિ નહોતી, ભાઈ એના જ બાળકો હતા, પણ એ બિચારા મરી ગયા, નાના નાના પહોંચી ગયા, તો એ રડતી હતી. તો એ એટલા માટે રડતી હતી કે ઠાકોરજી નાના નાના બચ્ચાઓ રમતા રોજ, ઈંટો ઉલાડતા, ઘોડો રમતા. તો હવે મારા બે બાળકો પહોંચી ગયા, તો હવે એની સાથે રમશે કેમ? ઠાકોરજીને ખીલોના હતા. એટલે એને રડવું છે એ કોઈ લૌકિક રડવું નહોતું, એ ભગવત સંબંધી રડવું હતું. એટલે ઠાકોરજી શું કરતા કે અમ્મા રડમાં
એને છાની રાખતા. એના 2 બાળકો પહોંચી ગયા તો એની ઠાકોરજી એને છાના રાખતા કે અમ્મા રડમાં, અમ્મા રડમાં. શા માટે? ત્યાં હરિરાયજી બહુ સુંદર સમજાવ્યું કે ભાઈ અમ્મા છે એને પુત્રની અંદર જે ભાવ હતો એ લૌકિક ભાવ નહોતો, ભગવદી ભાવ હતો કે ભાઈ આ 2 અત્યારે નથી તો મારા પ્રભુ કોની હારે રમશે, એને એનું મન નહીં ચોટે, હવે રમવામાં મન નહીં લાગે, એટલે અમ્મા રડતી હતી. એટલે એનો ભાવ એ પુત્રમાં ભગવદી તરીકેનો હતો, ભગવાનના એંગલથી હતો, એટલે રડતી હતી. હા, વૈષ્ણવી માયાના કારણે હતો એ, એટલે રડતી હતી. એટલે હરિરાયજીને એમ કીધું કે જો અમ્મા લૌકિક રડતી હોત તો ઠાકોરજી છાનાય ન રાખે. આ બહુ મસ્ત વાત ત્યાં હરિરાયજીએ સમજાવી કે જો અમ્મા જો લૌકિક રડતી હોત તો એને છાની ન રાખત, પણ ઠાકોરજી એને અમ્મા રડમાં બહુ મીઠો પ્રસંગ છે આને સમજવા માટે. એટલે ભગવદી પુત્રમાં ભગવદી આસક્તિ હતી, એટલે ઠાકોરજી એને છાના રાખતા હતા. પણ ભગવદી પુત્રમાં હિરણ્યકશિપુની જેમ જો લૌકિક આસક્તિ હોય તો અનન્યતાનો ભંગ થાય. આ બહુ આપણા માટે બહુ પ્રેરણાદાયક આ વસ્તુ છે કે આપણે આ હૃદય ઉપર હાથ રાખીને સમજી લેવાનું કે છોકરાઓ છાબરાઓમાં જ્યાં જે બી આસક્તિ છે, કયા પ્રકારની આસક્તિ છે એ સમજી લેવાનું. ઘર, ધન, પરિવારમાં જે બી આસક્તિ છે એ પુત્ર બેલેન્સ છે. બહુ મીઠી વાત વૃત્ર સમજાવી રહ્યો છે. ખબર નહીં આટલી પ્રભુની કૃપાથી આટલી બુદ્ધિ એની ચાલી રહી છે આવી વખતે. એટલે આપ કહે છે કે ભાઈ લીલારૂપી માયા વિના જો આસક્તિ કરવામાં આવે તો ભગવત સંબંધી સ્ફૂર્તિ ન થાય. એટલે આવી રીતના ભગવત સંબંધ વિના જો પુત્રાદિકમાં આસક્તિ કરવામાં આવે, એમ પત્ની લઈ લ્યો, હવે બહુ દેખાવડી છે, ફરવા ભેગી આવે છે, પછી નોકરીએ જાય છે, એના કારણે જો આસક્તિ હોય, સ્કૂલે એના કારણે જો આસક્તિ હોય તો એ લોકાશક્તિ એમ. પણ ભાઈ ભગવાનની સેવામાં ઉપયોગી છે તો એ ભગવાનની સેવામાં ઉપયોગી છે, પ્રભુ માટે સુંદર સામગ્રી અરોગાવે છે, પ્રભુમાં પ્રેમ છે, મને સહાયરૂપ થાય છે સેવામાં, તો એ લીલારૂપ માયા, વૈષ્ણવી વેતનોન માયાને કારણે થયેલી આસક્તિ સમજવી એમ. એટલે આવી રીતના ભગવત સંબંધ વિના જો પુત્રાદિકમાં આસક્તિ કરવામાં આવે તો સર્વથા અનન્યતાનો ભંગ થાય. એટલા માટે ભગવાનની લીલારૂપ માયાથી જ મારી પુત્રાદિકમાં આસક્તિ થાવો અને સખ્ય થાવો, લીલારૂપ માયા વિના નહીં. એકદમ અદ્ભુત રહસ્ય વૃત્રે સમજાયું કે ભાઈ મારી પુત્ર, ઘર, ધન, અહીં પુત્ર ઉપલક્ષણ છે, ઘર, ધન, પરિવાર કોઈ બી એમાં જે આસક્તિ થાય છે મારી, એ લીલારૂપ માયાના કારણે થવી જોઈએ. એવી રીતના મિત્ર વગેરેમાં બધી જગ્યાએ આ જ વાત આવશે એમ. કારણ કે મિત્ર હવે ભેગો આવે છે, રોજ ઓટલે બેસે છે મારે ભેગો, એટલે એવી આસક્તિ ન હોવી જોઈએ. એક ઓલા બેન હજી અહીં બેહવા આવે, અહીં રહેતા બાજુભાઈ, આ લીલાબેન અરે શક્ય છે તો હજી ઘણી વાર બેસવા આવે. કહેવાનું તાત્પર્ય છે કે ઘર હોય, પરિવાર હોય, ધન હોય, મિત્ર હોય, કોઈ બીમાં ભગવાનની જે માયા છે, વૈષ્ણવી માયા, એના કારણે મને એમાં આસક્તિ થવા. આવા ઉત્તમ ફલ માટે અધિકાર વિચાર હવે કરવામાં આવે છે. અહીં સુધી આ બધું રહસ્ય સમજાવી દીધું. હવે એના માટેનો અધિકારી કોણ એમ, આવા ઉત્તમ અધિકાર માટે અધિકારનો વિચાર કરે છે. એમાં શંકા થાય કે ભાઈ ઉત્તમ ભાવના તો ગોપીજનોમાં જોવામાં આવે. આવી જે તમે વાત કરી રહ્યા છો, વૈષ્ણવી માયાના કારણે જે પુત્ર ઘરમાં જે આસક્તિ થાય છે, એવી ઉત્તમ ભાવના તો વ્રજભક્તોમાં જોવામાં આવે છે. વ્રજભક્તોમાં સંભવે. આ વૃત્રાસુર સી રીતે આવું કહી શકે? આવું તો અધિકાર છે એ તો ગોપીજનોનો છે. તો વૃત્રાસુર આવી રીતના પ્રભુને અભિલાષા પ્રભુ પાસેથી કઈ રીતે રાખી રહ્યા છે? તો એના જવાબમાં કહે છે કે વૃત્રાસુરમાં પણ એ વ્રજભક્તોનો ભાવ હૃદયમાં પ્રગટેલો હોવાથી વૃત્રાસુર પણ અત્યારે કૃતાર્થ, પૂર્ણ મનોરથ અને પૂર્ણ સર્વ પુરુષાર્થ થઈ ગયો છે. સમજો, વૃત્રની અંદર પણ આવો ભાવ, ગોપીજનોના જેવો ભાવ પ્રગટી ગયો. કારણ કે આગળ એને ગોપીજનોનું દાસ્ય માંગ્યું ને. હા, પેલામાં પાદેક મૂલદાસ. તો મૂલદાસ તો ગોપીજનો હતા,
ગોપીજનોને જે અર્થ મળ્યો અને હું એનો દાસાનો દાસ બની જાઉં તો મને એ અર્થની પ્રાપ્તિ થઈ જાય, એવો ભાવ સ્ફુરી જાય કે એવો ભાવની પ્રાપ્તિ થાય એમ. કારણ કે વ્રજભક્તોનો ભાવ એવો હતો જે ભગવાને વ્રજભક્તોમાં પ્રગટ કરેલો હતો કે એવો ભાવ જો પ્રગટ થઈ જાય તો ભગવાનની પ્રાપ્તિ શીઘ્ર થઈ જાય. એટલે ભોગ્ય ભાવ, સમર્પણનો ભાવ, ભાવો ભાવને સિદ્ધ સાધનમ નાન્ય દિશ્ય તેમ એવો પ્રભુમાં એવો અતૂટ ભાવ, નિશ્ચલ ભાવ, એટલે ગોપી પ્રેમ કી ધજા. એટલે અષ્ટસખાઓએ કીધું કે ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વસ, કે ગોપાલ વસ થઈ જાય એવો ભાવ એમ. એટલે જ્યારે ભગવાન મથુરા પધાર્યા ત્યારે ઓલી કુબ્જા હતી ને, કુબ્જાને ભગવાન મળ્યા, એને પ્રભુને ચંદન લગાવી દીધું તો પ્રભુએ કીધું કે હું તારી ઉપર બહુ પ્રસન્ન થયો એમ. તો કુબ્જાએ ભગવાન પાસે કામ સુખ માંગ્યું એમ, થોડાક દી મારી ભેગા રહ્યો, એન્જોય કરીએ આપણે, એવું માંગ્યું. ત્યાં મહાપ્રભુજી બહુ સુંદર વાત કરી કે ભાઈ કુબ્જા છે બહુ દુહાગીન છે એમ. ભગવાન મળ્યા જેમ કોઈ ચક્રવર્તી રાજા મળે ને એની પાસે પોતાના માટે મુઠ્ઠી એક ચણા માગે એવું માંગ્યું કુબ્જાએ. ત્યાં કીધું કે વ્રજભક્તોને જેવો ભાવ માંગ્યો હોત તો ભગવાન અત્યારે આપી દે, કે ભગવાન એને વશ થઈ જાય. વ્રજભક્તોના ભાવની બહુ મહાત્મ્ય ત્યાં બતાવ્યું. એટલે મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે, આ જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. ભગવાન એનાથી પ્રસન્ન થાય. વ્રજભક્તોનો જે નિશ્ચલ ભાવ, નિરુપધિક ભાવ, કોઈ પણ જાતની કામના વગરનો અતૂટ ભાવ, સુદૃઢ ભાવ, એવો પ્રેમ પ્રભુમાં થાય. તો એવો વ્રજભક્તોનો ભાવ પ્રભુમાં હતો. એટલે આપણે પણ એની કાની આપીએ ઠાકોરજીને વ્રજભક્તોની, કે ભાઈ એની પાસે તમે જેવું પ્રસન્નતાથી આરોગતા એવું અહીંયા પણ એની કાનીથી આપ આરોગો. અમારી તો કોઈ એવી સ્ટેટસ નથી કે એવી કોઈ અમારી લાયકાત નથી, પણ અમરે તવ પાદૈક મૂલ દાસાનો દાસ ભવિતાસ્મિ ભૂય. એટલે દાસાનો દાસ બનીને આપણે પણ વ્રજભક્તોની કાની આપીએ છીએ. તો એવો ભાવ વ્રજભક્તોના હૃદયમાં પણ અત્યારે પ્રગટ થઈ ગયો. હા, તો વૃત્રાસુરમાં ભક્તરત્ન વૃત્રમાં પણ એ વ્રજભક્તોનો ભાવ હૃદયમાં પ્રગટેલો હોવાથી વૃત્રાસુર પણ અત્યારે કૃતાર્થ થઈ ગયો એમ, પોતે પૂર્ણ મનોરથ થઈ ગયો એમ, કે જેના બધા મનોરથ પૂર્ણ થયા છે એવા થઈ ગયા, પૂર્ણ સર્વ પુરુષાર્થ થઈ ગયા છે. આગળ કહે છે રસાનુભવ તો વ્રજભક્તોના જેવા ભાવવાળાને જ થાય છે. એટલે ભગવાનના સ્વરૂપનો, ભગવાનની લીલાનો એ જે બી રસાનુભવ છે એ વ્રજભક્તોના જેવો જેને ભાવ પ્રાપ્ત થાય એને જેવો રસાનુભાવ પ્રભુનો થાય એમ. જેને એવો ભાવ ન હોય, વ્રજભક્તોના જેવો ભાવ જેને ન હોય, તેમને આવું ઉત્તમ ફલ પણ ન જ હોય, એ સ્વાભાવિક છે. વ્રજભક્તોના જેવા ભાવ વિનાનો જો આવી ગૃહાસક્તિ રૂપી મોક્ષની ઈચ્છા કરે તો તે ન લાયક થઈને, એટલે નાલાયક એટલે લાયક નથી, એ ના લાયક થઈ એનો પાત થાય છે. એટલે લાયક એટલે એના જેવો ભાવ નથી, અને આવી જો એ આશંસા અભિલાષા કરે તો એ અનધિકાર ચેષ્ટા થાય. એના શાસ્ત્રી ભાષામાં કેવું હોય તો એનો અધિકાર નથી ને એવી વસ્તુ મેળવવા જાય તો એને અનધિકાર ચેષ્ટા કહેવાય. એટલે ગૃહસ્થ આવી વૃત્રે જે અહીંયા માગ્યું ને પ્રભુ પાસે, તન માયા આત્મા જે દારગે હે શ્વાસક્ત ચિત્તસ્ય, તો એવો જે વ્રજભક્તોની કૃપાથી, મોટાઓની કૃપાથી હરે તો પાદેક મૂળ દાસાનું દાસો બનીને આ રીતે એવી આશંસા અભિલાષા કરે છે. એટલે આવો ભાવ પ્રગટ ન થયો હોય ને આવી અભિલાષા કરે તો એનો પાત થાય એમ, એટલે પડે એમ. નાલાયક એટલે એ લાયક નથી એને, અને એવો ભાવ ન કરવા જાય તો પડે. આજે મોટા ભાગે એવું જોવામાં આવે છે કે ભાઈ આવા બધા પ્રસંગો વાંચી અને એવી લોકો એ ભાવનાના હેલિકોપ્ટરમાં ફરતા હોય, અધિકાર ન હોય પણ વાતો એવી કરે કે જાણે કે વ્રજભક્તો પોતે જ હોય એવી વાતો કરતા હોય ભાગવત વાંચીને, વાર્તા પ્રસંગો વાંચીને. એને કારણે એને પતન થતું હોય છે એમ. અને એનો બિહેવ જે છે ભગવાન હારે એવો વિચિત્ર થઈ જતો હોય જે મહાપ્રભુજીની ડિસિપ્લિનથી બહાર હોય, એને કારણે ઘણી વખત પતન થઈ જાય એમ. એટલે એકદમ મહાપ્રભુજીએ જે ડિસિપ્લિન બતાવીને એ રીતે કોઈ આગળ વધે ને
તો ઠાકોરજીની મજા આવે. સમજે છે ને? ડાયરેક્ટ કોઈ એવા દાસ્યનું આપણું ઠેકાણું સખ્યની વાતું કરીએ તો ભાઈ ઠાકોરજીનો મૂળ ના આવે. સમજે છે ને? હવે આપણને કોઈ ઓળખતો ન હોય ને આપણે સખ્યનો બિહેવ કરવા જાય તો આપણને એમ થાય કે ભાઈ હવે અહીંથી જાય તો સારું. આપણો કોઈ ફ્રેન્ડ હોય પાકો ને આપણે સખ્યનો વ્યવહાર કરે તો આપણને મજા આવે. પણ હવે આપણે કોઈને જોયો ન હોય ને એ આવીને આપણી સખ્યનો વ્યવહાર કરે તો આપણને એની હારે અનધિકાર ચેષ્ટા લાગે આપણને કે આનો અધિકાર નથી છતાં એવી ચેષ્ટા કરી રહ્યું છે. સ્વાભાવિક છે, ભગવાનને એવું લાગે. જેમ હમણાં દ્રષ્ટાંત જોયું કે પુરુષોત્તમ દાસ શેઠે કીધું કે ભાઈ સયાજીનું ધ્યાન નથી રાખતા, બગાડી ગઈ બિલાડી. હવે એવું ચેષ્ટા ન કરે, એવું ન કહેવાય ઠાકોરજીને. શા માટે? કે ભાઈ હજી આપણું દાસ્ય સિદ્ધ નથી હોય અને સખ્યનો વ્યવહાર કરવા જાય તો ઠાકોરજીને ન ગમે. પણ ગોવિંદ સ્વામીની જેમ એવું સખ્યનું ભાવ પ્રભુ સખ્ય ભાવનું દાન કરી દે ને એ કાકરી મારે તો ઠાકોરજીની મજા આવે સખ્યના વ્યવહારમાં. કહેવાનું તાત્પર્ય છે કે આવું વ્રજભક્તોના જેવો ભાવ એને છે વૃત્રને, એટલે એ આવું ભાવન કરી રહ્યા છે. જો ન હોય ને કરે તો એનો પાત થાય. જો વ્રજભક્તોના જેવો ભાવ સ્ફુરે, ભગવદીયત્વ સિદ્ધ થાય તો કૃતાર્થ થઈ જાય. વૃત્રમાં એવો ભાવ છે એટલા માટે તે પ્રભુને નાથ શબ્દથી સંબોધન કરે છે. નાથ ભૂયાત. તો એ નાથ સંબોધનને બહુ સુંદર અહીંયા હરિરાયજીએ સમજાવ્યું, મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે નાથ સંબોધન એને જે મૂક્યું છે એનાથી આ વાતને સમજાવે છે કે વૃત્રમાં એવો વ્રજભક્તોના જેવો ભાવ પ્રગટ થયો છે અને તે પ્રભુને નાથ શબ્દથી સંબોધન કરે છે. જો આવો ભાવ ન હોય તો નાથ શબ્દ ન યોજત વૃત્ર. કેટલાક ભગવદીઓ અમે જોયા છે કે જે ભગવાનને નાથ શબ્દ વાપરી અને બોલાવતા નથી. તેમનો નાથ શબ્દ વાપરવાનો અધિકાર નથી. અધિકાર વિના જો વાપરે તો બિચારો દોષિત થાય. એટલે વૃત્રે નાથ શબ્દનો વ્યવહાર કર્યો, તેથી વૃત્રનો ઉચ્ચ અધિકાર સાબિત થાય છે કે પ્રભુ મારા સ્વામી છે, મારા નાથ છે. હવે જો એની અંદર કેટલી એની લાગણીશીલતા છે પ્રભુ પ્રત્યેની, એમ કે આપણે નાથ ક્યારે કોઈને કહેતા હોય એટલો એનો દ્રઢ પ્રેમ પ્રભુમાં બોલી રહ્યો છે. ગોપીજનો પ્રભુને નાથ કહે છે, ભગવાન કહે પાછા મન નાથમ, હું એનો નાથ છું. વ્રજભક્તો પણ પ્રભુને કહે છે. તો આ રીતે એવો ભાવ વ્રત્રની અંદર પ્રગટ થયો છે એટલે એ પ્રભુને નાથ કહી રહ્યો. તન માયા આત્માત્મજ દાર્ગે શ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયાત. નાથ ભૂયાત એવું જે કહી રહ્યા છે એનાથી એ વાત અહીંયા સિદ્ધ થાય છે કે નાથ શબ્દ વાપરી રહ્યા છે એ નાથ શબ્દ વાપરવાનો અધિકાર એનામાં છે, કારણ કે વ્રજભક્તોના જેવો ભાવ એનામાં પ્રગટ થયો છે. પછી કેટલાક ભગવદીઓ અમે જોયા છે કે જે ભગવાનને નાથ શબ્દ વાપરીને બોલાવતા નથી. એમનો નાથ શબ્દ વાપરવાનો અધિકાર નથી, અને અધિકાર વિના જો એ વાપરે બીજાની જોઈને તો બિચારો દોષિત થાય. એટલે વૃત્ર છે એ નાથ શબ્દનો વ્યવહાર કર્યો, તેથી વૃત્રનો ઉચ્ચ અધિકાર સાબિત અહીંયા થાય છે. વૃત્રાસુર ફલ મેળવવા માટે પ્રાર્થના નથી કરી. અહીં વૃત્રએ પણ કોઈ ફલ મને મળી જાય એવી પ્રાર્થના નથી કરતા. એ આગળ કહે છે કે ભાઈ વૃત્રએ પ્રાર્થના કરી કે મને સખ્ય થાવો. તન માયા આત્માત્મા જે દાર્ગે શ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયાતા. અને ઉપર કીધું ને મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ. તો સખ્ય થાવો આ પ્રાર્થના કંઈ પણ અભિલાષા વિના ન સંભવે. આવી શંકા થાય કે ભાઈ કંઈક તો અભિલાષા હશે ને, મને સખ્ય થાવો, આપણી વૈષ્ણવી વેતનો માયાથી મને આમાં ગૃહ વગેરેમાં આસક્તિ થાવો. તો એમાં કંઈક ને કંઈક તો પ્રાર્થનાની અંદર અભિલાષા રહી છે, અભિલાષા છે. એમ અભિલાષા વિના પ્રાર્થના ન સંભવે. તો એના જવાબમાં હરિરાય ચરણો સમજાવે છે કે નાથ પદનો પ્રયોગ કર્યા પછી પણ જે સખ્યની પ્રાર્થના કરી છે તે ભક્તિ સિદ્ધાંતનું ભાન કરાવનારી છે. એટલે નાથ શબ્દનો પ્રયોગ કર્યા પછી એટલે પ્રભુને પોતાના નાથ માને છે, પોતાના સ્વામી માને છે, અને એ પછી પણ જે સખ્યની પ્રાર્થના કરી છે તે ભક્તિ સિદ્ધાંતનું ભાન કરાવનાર, એટલે ભક્તિના સિદ્ધાંતને ઓળખાવનારી છે, સમજાવનારી છે, એનું જ્ઞાન કરાવનારી છે.
ભક્તિ સિદ્ધાંતનું ભાન યાની જ્ઞાન કરાવનારી છે. આ બીજા મોક્ષમાં ભગવદી થવું એ જ પરમ પુરુષાર્થ છે. બીજો એટલે પુષ્ટિ મોક્ષમાં ભગવદી અને ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા એવું ભાગવતમાં કીધું છે. 5મો સ્કંદ 6ઠ્ઠો અધ્યાય 17મો શ્લોક કે ભગવદી થવું એમાં જ બધી પુરુષાર્થોની સિદ્ધિ થઈ ગઈ. ભગવાનના બની જવું, જેમ મહાપ્રભુજી સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મેમતી. તો ભગવદીયત્વ નૈવ પરિસમાપ્તા સર્વાર્થા મતલબ કે ભગવદીયત્વમાં એટલે ભગવદીયપણું પ્રાપ્ત થઈ ગયું એમાં જ બધા પુરુષાર્થોની સિદ્ધિ થઈ ગઈ. 5, 6, 17 એમાં કહે છે ભાગવત. ધ્યાનથી સમજો કે બીજા મોક્ષમાં ભગવદી થવું, બીજો એટલે પુષ્ટિ મોક્ષમાં ભગવદીતા પ્રાપ્ત થવી એ જ પરમ પુરુષાર્થ રૂપતા છે. ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા એટલે ભગવદીપણામાં જ બધા પુરુષાર્થોની સિદ્ધિ થઈ ગઈ સમજવી. ભગવદીપણાથી જ જેના સર્વ પુરુષાર્થો સિદ્ધ થઈ ચૂક્યા. એટલે ભગવદી બનીને કાંઈ નથી મેળવવું, ભગવદીતા પ્રાપ્ત થઈ ગઈ, ભગવાનના બની ગયા, એ જ બધા પુરુષાર્થોની સિદ્ધિ થઈ ગઈ. હવે ક્લાઇમેક્સ આવી ગયો ને એમ ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા મતલબ ક્લાઇમેક્સ. આનાથી શ્રેષ્ઠ કોઈ પુરુષાર્થ ન હોઈ શકે. ભગવાનના બની ગયા સર્વ રીતે, એ જ સર્વથી શ્રેષ્ઠ પુરુષાર્થ છે. આ યમનાષ્ટકમાં આ વાત ગુસાઈજીએ સમજાવી છે, બહુ સુંદર. ત્યાં આ શ્લોક ટાંક્યો છે કે ભગવદીયત્વે નહીં, યમુનાજીની કૃપાથી તનુ નવત્વ પ્રાપ્ત થઈ ગયો, એવો ભગવદી દેહ મળી ગયો, એમાં જ સર્વ પુરુષાર્થો સિદ્ધ થઈ ગયા. આ ઉત્તમ ભગવદીનું લક્ષણ છે કે જે ભગવદીપણાથી જ જેના સર્વ પુરુષાર્થો સિદ્ધ થઈ ચૂક્યા છે, એ ઉત્તમ ભગવદીપણાનું લક્ષણ છે. આવી રીતના થવું એ એના સખ્યથી જ સંભવ એમ. એટલે પ્રભુનું આ ઉત્તમ મને સખ્ય થાવ એમ જે કીધું ને ભગવદીઓના સખ્યથી, એનાથી સંભવ એવું સમજાવવા માટે આ પ્રાર્થના વૃત્ર કરી રહ્યા છે. પછી મોક્ષ મેળવવામાં પણ માયા સહાયક છે. આ જે માયા છે ભગવાનની, એ મોક્ષ પ્રાપ્તિમાં ઉપયોગી છે, સહાયક છે. ઓલી વ્યામોહિકા છે એ ટાંટીઓ ખેંચે છે. મોક્ષ મેળવવામાં એ સહાયક નથી, એ આપણને દૂર લઈ જવા વાળી. પ્રભુની વૈષ્ણવી વેતનોન માયા છે એ આપણને સહાયક છે. એમાં પ્રથમ શંકા કરે છે કે આ તો મને આશ્ચર્ય ઉત્પન્ન થયું છે કે મોક્ષમાં પણ માયા અને એના કાર્યના સંબંધવાળા સાહિત્યનો ઉપયોગ થાય, એ આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું નથી લાગતું કંઈ તમને? મને તો આશ્ચર્ય થાય છે એમ પૂર્વ પક્ષી એમ કહે છે. શું કે મોક્ષમાં પણ માયા અને એના કાર્યના સંબંધવાળું સાહિત્ય એટલે ઘર, પરિવાર, ધન વગેરે, એ સાહિત્ય એટલે બીજું સાહિત્ય નહીં, પણ આ બધું ઘર, ધન, પરિવાર વગેરે, તો એ માયા અને એના કાર્યના સંબંધવાળું સાહિત્ય એનો ઉપયોગ થાય મોક્ષ મેળવવામાં, એ તો બહુ આશ્ચર્યની વાત છે. તો એના જવાબમાં શ્રી હરિરાય ચરણો સમજાવે છે કે પુષ્ટિ મોક્ષની એ જ વિલક્ષણતા છે બાપુ. પુષ્ટિ મોક્ષની તો વિલક્ષણતા છે કે આવી માયાના કારણે ઘર, ધન, પરિવાર વગેરેમાં આસક્તિ થાય, એ જ તો એની વિલક્ષણતા છે. એ જ એની અદ્ભુતતા છે કે જેમાં માયા અને માયાના સાહિત્યો સર્વથા અનુકૂળ રહે છે. એટલે ભગવત ભજનમાં માયા ભગવાન સુધી લઈ જવા વાળી અને ભગવદી પુત્ર, ભગવદી ધન, ભગવદી ઘર, ભગવદી પરિવાર, ભગવદી દેહ, આ બધું આપણને અનુકૂળ રહે. એમ કેવી રીતના અનુકૂળ રહે તો સમજાવે છે કે સાંભળો ભાઈ, અત્ર એનો આશય એ છે કે મર્યાદા માર્ગી મોક્ષમાં તો કેવળ મોક્ષનો જ અનુભવ થાય છે. ધર્મ, અર્થ, કામ આ પુરુષાર્થ ત્રયના નહીં. મર્યાદા માર્ગી મોક્ષની અંદર જે છે કેવલ મોક્ષનો અનુભવ થાય. એટલે પાછી ઓલી વાત યાદ કરો, બ્રહ્માનંદે પ્રવિષ્ટા નામ આત્મનૈવ સુખપ્રમા. એટલે બધી ઇન્દ્રિયો એમાં લય થઈ જાય એમ. એટલે એમાં મોક્ષનો અનુભવ થાય. પણ ધર્મ, અર્થ, કામ, ધર્મ એટલે પહેલો શ્લોક હરે તો પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા આસુપતેર ગુણાનામ ગૃણીત વાક કર્મ કરો તું કાય. આવો બધો અનુભવ કઈ ન્યા ન થાય. સમજો, ધર્મ, અર્થ, કામ આ પુરુષાર્થ ત્રયનો અનુભવ ત્યાં નથી થતો. બલકે
પુરુષાર્થ ત્રય વિરુદ્ધ ભાષે છે. આ મોક્ષ, મર્યાદા માર્ગી મોક્ષ કેવો છે? આ પુરુષાર્થ ત્રય બતાવ્યો ધર્મ અર્થ કામથી અલગ છે, એનાથી ઓપોઝિટ છે. પુષ્ટિ મોક્ષમાં તો માયાના સાહિત્યનો સર્વ રીતે અનુકૂળ છે એવું સૂચવવા માટે વૃત્ર આત્મા, એમાં કીધું ને, તન માયા આત્મા આત્મજ દાર ગેહે શાસક્ત ચિત્તેસુ, એટલે તન માયા આત્મા એટલે દેહ, અને આત્મા આત્મજ એટલે પુત્ર. તો વૃત્રાસુર એ વાત એમ સૂચવે છે એનાથી. એટલે પુષ્ટિ મોક્ષમાં તો માયાના સાહિત્યનો સર્વ રીતે અનુકૂળ છે એવું સૂચવવા માટે ભક્તરત્ન વૃત્ર આત્મા, પુત્ર, સ્ત્રી, ગૃહમાં આસક્તિ માગી રહ્યા છે. કારણ કે એ બધું સાહિત્ય ભગવાનની ભજનમાં એકદમ ઉપયોગી છે. કારણ કે માયા અનુક્રમે, એટલે કે દેહાધ્યાસ આદિ 4 અધ્યાસથી, એટલે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ ને અંતઃકરણાધ્યાસ, તો માયા અનુક્રમે એટલે કે દેહાધ્યાસ આદિ 4 અધ્યાસથી 4 પ્રકારના પુરુષાર્થ સિદ્ધ કરે છે. સમજો ધ્યાનથી. આ માયા જે છે એ અનુક્રમે દેહાધ્યાસ આદિ 4 અધ્યાસથી, એટલે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ ને અંતઃકરણાધ્યાસ, એ 4 અધ્યાસ 4 પ્રકારના, એ 4 અધ્યાસથી 4 પ્રકારના પુરુષાર્થોને સિદ્ધ કરે છે. કઈ રીતે સમજાવે છે કે એમાં પણ દેહાધ્યાસથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા 4 પુરુષાર્થને સાધે છે. સમજો. કારણ કે માયા આવી ને, તો માયા શું કરે? માયાને કારણે અધ્યાસ થાય. જેમ વ્યામોહિકા માયા છે એ અધ્યાસ ફેલાવે ને, અવિદ્યા, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, એમ આ જે વૈષ્ણવી માયા છે એના કારણે એવા અધ્યાસ, ભગવત સંબંધી અધ્યાસ પ્રગટ કરે. તો એવા અધ્યાસ કઈ રીતે પ્રગટ કરે એને સમજાવે કે ભાઈ પેલું સમજો દેહાધ્યાસ. તો દેહાધ્યાસથી ની ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થો સાધી શકાય. એવી રીતના ઇન્દ્રિયાધ્યાસથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એવી રીતના પ્રાણાધ્યાસથી, એવી રીતના અંતઃકરણાધ્યાસથી. સમજો, 4 અધ્યાસોથી 4 પુરુષાર્થોને સાધી શકાય છે વૈષ્ણવી માયાના કારણે. એવી રીતના ઇન્દ્રિયાધ્યાસથી, એવી જ રીતના પ્રાણાધ્યાસથી, અને એવી જ રીતના અંતઃકરણાધ્યાસથી. એમ હવે જો દેહાધ્યાસથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, કારણ કે જો દેહાધ્યાસ ન હોય તો ભગવાન આપણા સ્વામી છે એવું આપણે માની જ ન શકીએ ને. એટલે એવી રીતના ઇન્દ્રિયાધ્યાસથી ધર્મ, પ્રભુની સેવા, અર્થ, હરિ પોતે, કામ એટલે હિરીને નિરખવાની દિદ્રક્ષા, આ બધું દેહાધ્યાસથી, એવી રીતના ઇન્દ્રિયાધ્યાસથી, એવી રીતના પ્રાણાધ્યાસથી, એવી રીતના અંતઃકરણાધ્યાસથી. એમાં પ્રથમ દેહાધ્યાસનું વર્ણન આપણે જોઈએ. હરિરાયજી સમજાવે છે કે દેહાધ્યાસનું વર્ણન કરે છે. આ અધ્યાસોમાં દેહાધ્યાસથી ધર્મ સિદ્ધિ થાય છે. હા, દેહાધ્યાસથી ધર્મ સિદ્ધિ એટલે ધર્મ સમજી લેવાનું. હમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સુપતેર્ગુણાનામ ગૃણીત વાક્કર્મ કરોતુ કાય. એ ધર્મ. દેહાધ્યાસથી ધર્મ સિદ્ધ થાય છે. જો દેહાધ્યાસ ન હોય તો ધર્મ પાળવામાં અધિકાર ન રહે. કારણ કે દેહાધ્યાસને કારણે આ ધર્મ પડાઈ રહ્યો છે. દેહાધ્યાસ જ ન હોય આપણને, દેહાધ્યાસની સ્ફૂર્તિ જ ન થાય તો ભગવત ભજન કોણ કરે? હું કૃષ્ણનો દાસ છું, પ્રભુ મારા સ્વામી છે, એવું આપણે દેહાધ્યાસને કારણે કહી રહ્યા છીએ. દેહાધ્યાસ ન હોય તો પ્રભુ મારા સ્વામી છે, હું પ્રભુનો દાસ છું, કેવી રીતના થઈ શકે? કે પ્રભુનું આપણે શ્રવણ કરીએ, કીર્તન કરીએ, કર્મ કરો તું કાય, એ કેવી રીતના કહી શકીએ? દેહની અંદર અધ્યાસ હોય તો કહી શકીએ ને. સમજો, એટલે દેહાધ્યાસ છે જો ન હોય તો ધર્મ પાળવામાં અધિકાર ન રહે. કારણ કે ધર્મ માત્ર દેહને ઉદ્દેશીને કહેવામાં આવે. અર્થ સિદ્ધિ પણ દેહાધ્યાસથી જ થાય છે. પુત્રરૂપી ઉત્તમોત્તમ અર્થ પણ દેહાધ્યાસ હોય તો જ ઉત્પન્ન થાય. સમજો કે ભાઈ મારો પુત્ર, મારે ભગવદી પુત્ર જોઈએ, તો એ જે અર્થ છે, પુત્રરૂપી અર્થની પ્રાપ્તિ પણ દેહાધ્યાસથી જ થાય છે.
કામ સિદ્ધિ પણ દેહાધ્યાસથી જ થાય છે. કામ સિદ્ધિમાં સ્ત્રીની અપેક્ષા રહે તો એ પણ દેહાધ્યાસ વિના કેમ થાય? કે મને આવી ભગવદી સ્ત્રી જોઈએ એવી કામના જાગી મને, તો એ દેહાધ્યાસ વગર કેમ જાગે? ગાંડાને કોઈ જાગે એવી? અથવા તો કોમામાં વયો ગયો એને દેહાધ્યાસ ન હોય, એમ કે મારે આવી પત્ની જોઈએ ભગવદી. સમજાય ને વાત? દેહાધ્યાસ જેને છે એ જ આવી રીતના ભગવદી પુત્ર કે ભગવદી પત્નીની કામના કરી શકે. એમ દેહાધ્યાસ જ ન હોય માણસને, કોમામાં વયો જાય, એ દેહાધ્યાસ ન હોય તો એ કંઈ કામના કરતો જ નથી. આપણે એને ખવડાવવું પડે, ત્યાં અંદર જાય, એને ખાવાની ફિલિંગ નથી, અધ્યાસ નથી. જેના અધ્યાસ માનો કે છૂટી ગયો હોય, પાગલ હોય, એને તો હજી હોય છે અધ્યાસ, પણ જેના અધ્યાસ આ કોમામાં ગયા હોય એના અધ્યાસ નથી હોતા. એમ તો એને કંઈ એવી કામના પણ નથી, એને ધર્મ કે અર્થ કે કામની કોઈ ચિંતા નથી. તો કામ સિદ્ધિમાં સ્ત્રીની અપેક્ષા છે એ પણ દેહાધ્યાસ વિના કેમ થાય? અને વૃત્રાસુર લીલારૂપ માયાથી ગૃહાશક્તિ રૂપી મોક્ષ માગે છે, એ પણ દેહાધ્યાસ વિના કેમ સંભવે? માટે દેહાધ્યાસથી જ ચારે પુરુષાર્થો સિદ્ધ થાય. આનું રહસ્ય છે કે ભાઈ દેહાધ્યાસથી જ આ ચારે પુરુષાર્થો સિદ્ધ થાય છે. ભગવાનની આ જે વૈષ્ણવી વેતનોન માયાના કારણે પ્રગટ થયેલા અધ્યાસો. તો ભગવાનની લીલારૂપ માયાથી ભગવદ લીલામાં ઉપયોગી સર્વ પદાર્થ છે એવી ભગવદ બુદ્ધિથી તે પદાર્થમાં આસક્તિ થાય છે. સમજાઈશ ને? ભગવાનની લીલારૂપ માયાથી, આ ભૂલવાનું નથી. હા, બધી જગ્યાએ કે ભગવાનની લીલારૂપ માયાથી ભગવદ લીલામાં ઉપયોગી સર્વ પદાર્થો છે એવી ભગવદ બુદ્ધિથી એ પદાર્થમાં આસક્તિ થાય. જો આસક્તિ પણ પ્રહલાદમાં જેવી હિરણ્યકશિપુને હતી એવી નહીં. લૌકિક આસક્તિ ભગવદી પદાર્થમાં લૌકિક આસક્તિ હોઈ શકે એવી નહીં. ભગવદી પદાર્થમાં ભગવાનની લીલારૂપ માયાથી આસક્તિ થાય. તો એ ઉપયોગી ભગવાનની સેવામાં, ભગવાનની લીલામાં ઉપયોગી છે એવી ભગવદ બુદ્ધિથી તે પદાર્થમાં આસક્તિ થાય છે. અને તે આસક્તિથી ભગવાનમાં તે જીવનો નિરોધ થાય છે. અને એવી આસક્તિથી ભગવાનમાં આપણને પ્રપંચ ભૂલીને ભગવાનની દ્રઢાશક્તિ એ નિરોધ થઈ જાય છે. અને આ ભગવદ લીલા રૂપી ગૃહમાં ભક્ત ભગવદ લીલાનો આંતર અનુભવ કરે છે. એટલે આ ભગવદ લીલા રૂપી જે ગૃહ છે, જેમાં આપણા પ્રભુ બિરાજે છે, જેમાં ભગવદી પુત્ર છે, ભગવદી ધન છે, ભગવદી ઘર પરિવાર સ્ત્રી વગેરે જે છે, એમાં ભક્ત એવા ગૃહમાં ભક્ત રહી રહ્યો છે, એમાં એને ભગવાનની લીલાનો આંતર અનુભવ કરે છે. આ જ ભક્તની સર્વોત્કૃષ્ટ દશા છે. માટે મોક્ષ પક્ષમાં લય થઈ અને બ્રહ્મભાવ થાય એની અપેક્ષાએ આવા ભક્તના ગૃહ ભગવદ લીલા અનુભવી ઉત્કૃષ્ટ હોય. એમાં કહેવું શું? જે ઉપર શ્લોક આપ્યો, બ્રહ્માનંદે પ્રવિષ્ટાના આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત ભક્તાનાંતુ વિશેષત સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. કે ભાઈ બ્રહ્માનંદમાં જે સર્વેન્દ્રિયોનો લય થાય એમાં મોક્ષમાં કાંઈ આનંદ મળતો નથી. આનંદ મળી રહ્યો હોય તો એ કંઈ નથી શકતો, એની ફિલિંગની અનુભૂતિ નથી એને. એટલે આત્માથી આનંદ મળે છે, સર્વેન્દ્રિયોથી આનંદ મળતો નથી. સમજાય ને વાત? કેવલ આત્મનૈવ સુખપ્રમા. શા માટે? સંઘાતસ્ય વિલીનત્વાત, બધા ઇન્દ્રિયો એમાં લય પામે. પણ ગૃહેવ વિશિષ્યતે, પણ ગૃહસ્થાશ્રમમાં ભગવાનની વૈષ્ણવી માયાના કારણે મોહ પામેલા જે ભક્તો છે, એની જે ઘર પરિવાર ધન અને પોતાની ઇન્દ્રિયો, પોતાનામાં જે આસક્તિ છે, જે ભગવાનની સેવામાં ઉપયોગી છે, તો એ જે ગૃહસ્થાશ્રમ છે ભક્તોનો, એ મોક્ષ કરતા પણ શ્રેષ્ઠ છે. એમ મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણની કારિકામાં સમજાવે છે. સમજેશ ને વાત? બધી ઇન્દ્રિયોથી આપણે આપણા ઠાકોરજીને રિલીઝ કરી શકીએ. મોક્ષની અંદર તો ઇન્દ્રિયો બધી ખતમ થઈ જાય. જેમ આપણે આગળ કારિકામાં જોયું કે યથા અંધકારે નિયતા સ્થિતિર નાક્ષણો ફલમ ભવે. કોઈ અંધારી કોટડીમાં પૂરી દો તો આંખનું ફલ શું મળે? કાંઈ ન મળે. તો ઇન્દ્રિયોનું ફલ શું મોક્ષમાં? કાંઈ નહીં, ઝીરો. અંધારામાં પૂરી દે તો આંખનું ફલ કાંઈ દેખાય તો નહીં અંધારામાં. સ્થિતિર નાક્ષણો ફલમ ભવે. આંખની વેલ્યુ કાંઈ નહીં, ભલે તમારી બહુ સારામાં સારી આંખ હોય, શું કામની અંધારામાં. એવી જ રીતના આપણી સારામાં સારી બધી ઇન્દ્રિયો છે એની સાર્થકતા ક્યારે થાય? ભગવાનની સેવામાં, મોક્ષમાં નહીં. એટલે વૃત્ર મોક્ષ માગતો
નથી. પુષ્ટિ મોક્ષમાં જેમાં ભગવદી પુત્ર હોય, ભગવદી ઘર હોય, ભગવદી ઇન્દ્રિયો હોય, ભગવદી ધન હોય, બધું જ ભગવાનની વૈષ્ણવી વેતનોન્માયાના કારણે જે ભગવાનમાં ભગવદી બધા જ પદાર્થોની પ્રાપ્તિ થાય એવું એ માગી રહ્યા છે. આ જ ભક્તની સર્વોત્કૃષ્ટ દશા છે. એટલા માટે મોક્ષમાં લય થઈ અને બ્રહ્મભાવ થાય એવી અપેક્ષાએ આવા ભક્તોના ગૃહ એની કમ્પેરિઝનમાં એની અપેક્ષા એટલે એના કમ્પેરિઝનમાં આવા ભક્તોના ગૃહ ભગવદ લીલા અનુભવથી ઉત્કૃષ્ટ હોય એમાં તો કહેવું જ શું કે ઘરમાં રહીને ભગવત સેવા કરવી એ મોક્ષ કરતાં પણ બ્રહ્મભાવ રૂપી મોક્ષ કરતાં પણ શ્રેષ્ઠ છે. એ વાત વૃત્ર અહીંયા કહે છે. પછી આગળ એક શંકા કે ભાઈ બ્રહ્મભાવ કરતા ભગવત ભક્તોના ગૃહની અધિકતા સમજાવશો કેવી રીતના? એનું તમે થોડુંક ખુલાસો કરો ને કે કેવી રીતના છે. એના જવાબમાં શ્રી હરિરાય ચરણો સમજાવે છે કે બ્રહ્મભાવમાં તો મોક્ષ વિના અન્ય પુરુષાર્થનો અનુભવ નથી. જો બ્રહ્મભાવમાં તો મોક્ષ વિના અન્ય પુરુષાર્થોની અનુભૂતિ નથી. ધર્મની, માનો કે વાણી પ્રભુનું ગુણગાન કરે, મન આપનું સ્મરણ કરે, કર્મ કરો તું કાય, આપણે બધી ઇન્દ્રિયોથી પ્રભુની સેવા કરીએ, આવો ધર્મય સિદ્ધ ન થાય. અર્થ મારા પ્રભુ પોતે છે, સર્વેન્દ્રિયોથી પ્રભુને નિરખવાની કામના, આવું ત્યાં મોક્ષમાં થોડું થાય. મતલબ કે પુરુષાર્થો ત્યાં ગયા. ચારે પુરુષાર્થોનો અનુભવ મોક્ષમાં નથી થતો. ધ્યાનથી સમજજો. બ્રહ્માનંદ રૂપી મોક્ષમાં ચારે પુરુષાર્થોનો અનુભવ નથી થતો. બ્રહ્મભાવમાં સર્વે ઇન્દ્રિયોનો લય થઈ જાય છે. ત્યારે ભક્તના ગૃહમાં તો સર્વે ઇન્દ્રિયો ભગવાનની અલૌકિક સુંદર લીલાઓનો અનુભવ કર્યા કરે છે. માટે બ્રહ્મભાવ કરતાં ભક્તના ગૃહો સર્વ રીતે શ્રેષ્ઠ છે. તેથી અલૌકિક દેહ પ્રાપ્ત થઈને નિજ અંતરંગ ભક્તોની સાથે પ્રગટ થયેલા પ્રભુની અખિલ પુરુષાર્થરૂપ લીલાનો આંતર રમણાત્મક અનુભવ કરવો એનું નામ છે પુષ્ટિ મોક્ષ. પુષ્ટિ મોક્ષ શું છે કે ભક્તના ગૃહ બધી રીતે શ્રેષ્ઠ છે. એટલે અલૌકિક દેહ પ્રાપ્ત થઈને નિજ અંતરંગ ભક્તોની સાથે, જે કથા આવી ગઈ, એમાં સેવાય આવી ગઈ. અલૌકિક દેહ પ્રાપ્ત થઈને નિજ અંતરંગ ભક્તોની સાથે પ્રગટ થયેલી પ્રભુની અખિલ પુરુષાર્થરૂપ લીલાનો આંતર રમણાત્મક અનુભવ કરવો એનું નામ પુષ્ટિ મોક્ષ છે. અને તે જ વૃત્ર અહીંયા માગી રહ્યા છે. પુષ્ટિ મોક્ષ કે ભાઈ એવો ભગવદી ઘર જોઈએ, ભગવદીઓનો સંગ જોઈએ, અને ભગવદી ઘર, ભગવદી ધન, પરિવાર, ભગવદી દેહ, એમાં હું ભગવાનની સેવા કરું અને પછી ભગવત ભક્તોનો સંગ કરવો. તો આ પુષ્ટિ માર્ગી મોક્ષ છે, જેને મહાપ્રભુજી અતઃ સર્વાત્મના સસ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. અહીંયા સ્મરણથી કથા ગુણગાન આવી રહ્યું છે, કથા પક્ષ, અને ભજનથી સેવા પક્ષ. નું સાયકલ ચાલુ થઈ ગયું તો ભક્ત મુક્ત છે. એ જ મોક્ષ અહીંયા વૃત્ર માગી રહ્યા છે. કારણ કે એના જ સાર રૂપે મહાપ્રભુજી ચતુશ્લોકી સમજાવી. આ વૃત્રના ભાગવત ચતુશ્લોકીનું જ ભાવાનુવાદ મહાપ્રભુજી આપણને ચતુશ્લોકીમાં સમજાવ્યો છે. તો પછી શંકા એવી થાય કે ભાઈ બ્રહ્મભાવ કરતાં પણ આ પુષ્ટિમાર્ગી મોક્ષ છે એની તમે ઉત્તમતા દર્શાવી, પણ મને ગૃહાસક્તિને મોક્ષરૂપ કહેવામાં કંઈક જરાય સંકોચ થાય છે, થોડો શંકાર્ય છે. એવી ગૃહાસક્તિને તમે મોક્ષ કેમ કહી રહ્યા છો? શંકા શું કરે છે પૂર્વ પક્ષી કે બ્રહ્મભાવ કરતાં પણ તેની ઉત્તમતા દર્શાવી, પણ મને ગૃહાસક્તિને મોક્ષરૂપ માનવામાં જરા શંકા રહે છે કે ચિત્તની આસક્તિને સંસારરૂપ કેમ ન કહેવી, અને જે સંસારરૂપ કહેવાય તેને મોક્ષત્વ કેવી રીતના હોઈ શકે એમ. એટલે ગૃહમાં આપણી ચિત્તની આસક્તિ હોય તો ગૃહની અંદર આપણી જે ચિત્તની આસક્તિ છે એને મોક્ષ કેમ માનવો ભાઈ? એ તો સંસાર જ મનાય ને. મોક્ષત્વ કેવી રીતના હોઈ શકે? આ કોઈ એમ કે મારી બહુ આસક્તિ ઘરમાં છે, મારી બહુ આસક્તિ સ્ત્રીમાં છે, પરિવારમાં છે, તો એનો મતલબ સંસાર જ કેવો હોય, એને મોક્ષ કેમ કેવો? તમે ત્યાં એને મોક્ષ કયો છો? આજે રીક સમજાવશો હરિરાયજી? કે હા સમજાવી. એમ સાંભળો, ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકાર, આ બહુ મીઠું રહસ્ય હરિરાયજીએ પ્રગટ કર્યું મહાપ્રભુજીએ, કે
ચિત્તસ્ય વાસુદેવાત્મકત્વાत् મોક્ષ પ્રકરણત્વાत् ચિત્ત પદ પ્રયોગ. મહાપ્રભુજીએ સમજાવ્યું છે આ રહસ્ય. હરિરાયજીને ખુલ્લા વિસ્તારથી સમજાવ્યું. ક્રીડા પ્રતિબંધકત્વાत् પ્રકૃતે વિરોધાશ્ચ નિષેધ પ્રાર્થના. હરિરાયજી એમાં વિસ્તારથી આ મહાપ્રભુજીનું આ ટીકા છે એની ઉપર હરિરાયજી સમજાવે છે કે ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકાર આ ચારેય પ્રકારનું અંતઃકરણ છે. એટલે અંતઃકરણ, અંતઃ એટલે અંદરનું, બહિર્કરણ, બહિર એટલે હાથ વગેરે એ બહિર્કરણ કહેવાય. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એને અંતઃકરણ કહેવાય. અંતઃકરણ એટલે અંદરનું સાધન, કરણ એટલે સાધન, બહિર્કરણ એટલે બાહ્ય સાધનો, હાથ પગ મુખ વગેરે. સમજીશ ને? આપણે વારંવાર શબ્દ અંતઃકરણ અંતઃકરણ, તો અંતઃકરણ છે એ ચાર વસ્તુ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એની અંદર રહે છે, એને અંતઃકરણ કહેવાય. તો ચિત્ત એ વાસુદેવાત્મક છે. વાસુદેવ મોક્ષદાતા છે, કારણ કે શાસ્ત્રની અંદર આ રીતે મનને અનિરુદ્ધ કીધું છે. ચારેય વ્યૂ સાથે એને પ્લેસિંગ કરી કે ભાઈ મન છે એ અનિરુદ્ધ છે, ચિત્ત છે એ વાસુદેવ છે. એવી રીતના બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ સંકર્ષણ છે. એ રીતે શાસ્ત્રમાં એનું વર્ણન છે. તો એમાં મનને વાસુદેવ કીધું છે. એટલે અહીંયા બહુ સુંદર રહસ્ય મહાપ્રભુજીએ ખોલ્યું છે કે ચિત્ત છે એ વાસુદેવાત્મક છે. તો વાસુદેવ પાછા કેવા છે? મોક્ષદાતા છે. ચારે વ્યૂહના કાર્યો તમે જુઓ તો સંકર્ષણ વ્યૂહ છે એ અસુર સંહારનું કાર્ય કરે, પછી વાસુદેવ વ્યૂહથી મોક્ષ પ્રદાન કરે છે. એમ એ રીતે પ્રદ્યુમ્ન જે છે એનાથી વંશવૃદ્ધિ અને અનિરુદ્ધથી ધર્મસ્થાન સ્થાપન. ચારે વ્યૂહના અલગ અલગ કાર્યો શાસ્ત્રમાં ભાગવતજીમાં સમજાવ્યા કે ભગવાન ચાર વ્યૂહ છે એમ ભગવાન વાસુદેવ વ્યૂહથી મોક્ષ પ્રદાન કરે, સંકર્ષણ વ્યૂહથી અસુરનો સંહાર કરે, એ રીતે પ્રદ્યુમ્ન વ્યૂહ જે છે એનાથી વંશવૃદ્ધિ થાય, અનિરુદ્ધથી ધર્મ સ્થાપન કરે. તો એમાં વાસુદેવ વ્યૂહ છે એવું ભાગવતમાં એને મોક્ષદાતા કીધા છે. હવે એની અહીંયા એને વૃત્રે અહીંયા ચિત્ત શબ્દ વાપર્યો ને, તન માયા આત્મા દાર ગેહ શ્વાસક્ત ચિત્ત. તો ચિત્ત શબ્દ જે વાપર્યો છે તો ચિત્ત વાસુદેવ છે, અને વાસુદેવનું વર્ણન અહીંયા મોક્ષ પુરુષાર્થમાં કર્યું છે. એટલે ચિત્ત શબ્દ એટલે વાપર્યો કારણ કે ચિત્ત વાસુદેવાત્મક છે અને વાસુદેવ દ્વારા મોક્ષ પ્રાપ્તિ થાય. અને મોક્ષનો શ્લોક છે, પ્લેસિંગ જુઓ બધી. ચિત્ત વાસુદેવાત્મક છે, મોક્ષ વાસુદેવથી જ મળે. એટલે મોક્ષના પ્રકરણમાં એને ચિત્ત શબ્દ વાપર્યો, નહીતર બુદ્ધિ વાપરી શકે, મન વાપરે, સમજીશ ને, અંતઃકરણ વાપરે, એવું નહીં વાપરતા એને ચિત્ત વાપર્યું કારણ કે ચિત્ત વાસુદેવાત્મક છે. મન વાપર્યું હતું પેલા કે મનોરવિંદાક્ષ દિદ્રક્ષ તો કેટલી એની ચાલી રહી છે, આપણું કલ્પના બહાર વાત છે વૃત્રની, કે ન્યાય મન વાપર્યું, પાછું મારું ન વાપર્યું, મન મનોરવિંદાક્ષ દિદ્રક્ષ કારણ કે મારા દેહમાં અધ્યાસ નથી એટલે. અને ચિત્ત શા માટે વાપર્યું કે મમોત્તમ શ્લોક જેને તન માયા આત્મા જ દારગે શ્વાસક્ત ચિત્તસ્ય. ચિત્ત એટલે વાપર્યું કે ચિત્ત વાસુદેવ રૂપ છે અને વાસુદેવ જ મોક્ષ આપે છે. વૃત્રને પુષ્ટિ મોક્ષ જોઈએ છે એટલે ચિત્ત વાપર્યું. આ રહસ્ય મહાપ્રભુજીને હરિરાયજીને કેટલું અગૂઢ રહસ્ય એને આમાંથી બતાવ્યું કે ભાઈ ચિત્ત કેમ મૂક્યું વૃત્રે, તો એનું રહસ્ય સમજાવે છે હરિરાયજી, મહાપ્રભુજી અને હરિરાયજી બંને. મહાપ્રભુજી આવી પ્લેસિંગ અહીંયા કરી એ મહાપ્રભુજી જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. એટલે કહે છે કે ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકાર આ ચાર પ્રકારનું અંતઃકરણ છે. એમાં ચિત્ત એ વાસુદેવાત્મક છે અને વાસુદેવ જે છે મોક્ષદાતા છે. એટલા માટે વૃત્ર ઉપરના 4 શ્લોકો, 4 પૈકી ચિત્ત એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ 4 પૈકી ચિત્ત શબ્દ વાપરતા કહે છે કે હું લીલારૂપ માયાથી આત્મા વગેરેમાં આસક્તિવાળો થાવ. તન માયા આત્મજ દાર ગેહ સ્વાસક્ત ચિત્તસ્ય. તો હું લીલારૂપી માયાથી આત્મા એટલે દેહ વગેરેમાં
આસક્તિવાળો થાવ માટે મોક્ષ રૂપત્વ છે. સમજે ને? એટલે જે ચિત્ત સંસારમાં આસક્ત હોય તેને સંસાર જ ફલ પણ અહીં મળે. પણ અહીં તો ભગવદ લીલારૂપી માયાથી ભગવદ લીલારૂપ ગૃહમાં ભગવદીયત્વે કરીને પુત્રાદિકમાં વાસુદેવાત્મક ચિત્તની આસક્તિ તે સાક્ષાત મોક્ષરૂપ છે. એટલે મોક્ષરૂપ છે. ઓલાને જે સંકોચ થતો તો પૂર્વ પક્ષીને કે ભાઈ આ ગૃહમાં આસક્તિ થવી, હવે ઘરમાં ધનમાં પરિવારમાં આસક્તિ થવી અને તમે મોક્ષ કયો એમાં થોડુંક મને કે સમજાતું નથી, જરીક સમજાવો. તો હરિરાયજી મહાપ્રભુજીએ હરિરાયજીએ સમજાવ્યું કે ભાઈ સમજો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એમાંથી ચિત્ત છે એ વાસુદેવ રૂપ છે, મન છે એ અનિરુદ્ધ રૂપ છે, બધા એના અલગ અલગ કોઈ અધિષ્ઠાતા છે. તો એમાં વાસુદેવ રૂપ ચિત્ત છે. અને વૃત્ર અહીંયા મારું ચિત્ત વૈષ્ણવી માયાથી દેહ ઘર પરિવાર ધન વગેરેમાં મારું ચિત્ત આસક્ત થાવો, તો ચિત્ત જે વાસુદેવ રૂપ છે અને એ વાસુદેવ મોક્ષના દાતા છે, તો મોક્ષ રૂપ ગણવામાં કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા. એટલે આ રહસ્ય અહીં ગૂઢ રહસ્ય ચિત્તનું અહીંયા સમજે. ચિત્ત કે ભાઈ ચિત્ત વાસુદેવ રૂપ છે, મોક્ષનું પ્રકરણ ચાલી રહ્યું છે. એટલે વૃત્ર મન નહીં મૂક્યું, બુદ્ધિ નહીં મૂકી, અહંકાર નહીં મૂક્યો, ચિત્ત મૂકી રહ્યો છે. એટલે કહી રહ્યા છે કે અહીં તો ભગવદ લીલારૂપી માયાથી ભગવદ લીલારૂપ ગૃહમાં ભગવદીયત્વે કરીને પુત્રાદિકમાં વાસુદેવાત્મક ચિત્તની આસક્તિ થાય. સમજો એને? તન માયા આત્મા આત્મજ દાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય એમ કીધું. મારો દેહ આસક્ત થાય કે બુદ્ધિ આસક્ત થાય એવું નહીં કહેતા, મારું ચિત્ત આસક્ત થાય એવું કહી રહ્યા છે વૃત્ર. તો એવા ગૃહમાં ભગવદીયત્વે પુત્રમાં વાસુદેવાત્મક ચિત્તની આસક્તિ એ સાક્ષાત મોક્ષરૂપ છે. એમાં સંસારાસક્તિ ક્યાંય રહી? બોલો, ક્યાંય નથી રહી. એમાં ક્યાંય સંસારાસક્તિ નથી રહી. એટલે એ મોક્ષરૂપતા અમે કહી રહ્યા છીએ. એ આસક્તિ નહીં, મોક્ષરૂપ અમે કહી રહ્યા છીએ ઘર ધન વગેરેમાં. તેમજ આ મોક્ષ પ્રકરણ ચાલે છે, તેથી કરીને આની અંદર સંસારાસક્તિ સંભવે જ નહીં. કારણ કે જ્યાં મોક્ષ પ્રકરણ ચાલી રહ્યું હોય એમાં સંસારાસક્તિની વાત તો આવે જ નહીં એમ. એટલે મોક્ષ પુરુષાર્થનું પ્રકરણ ચાલી રહ્યું છે. તો પૂર્વ પક્ષી પાછી એક શંકા ઉઠાવે છે કે તો વૃત્રે ભગવાન માયાથી ઉત્પન્ન થયેલી આસક્તિ માત્ર માગી, એ તો ઠીક, ચલો. પરંતુ એની સાથે ભગવાન માયા વિનાની કેવળ આસક્તિ ન થાવો એવું નિષેધ વસન તો એને શા માટે માંગ્યું? એક જ માગીએ તો બીજી વાત તો આવી જ જાય ને. બીજાનો નિષેધ આપોઆપ થઈ જ જાય. તો એને પાછી નિષેધ વાક્ય કેમ મૂક્યું છેલ્લે લાસ્ટમાં? મતલબ કે ભગવાન માયાથી લીલારૂપી માયા જે છે વૈષ્ણવી માયાને કારણે પુત્ર ઘર ધન પરિવારમાં આસક્તિ થાવો, બીજી માયાથી આસક્તિ ન થાવો એવું નિષેધ વાક્ય મૂક્યું એમ. સમજો એનું કારણ શું હોય? ખાલી પોઝિટિવ મૂકી દો તો એની મેળે નેગેટિવ થઈ જાય એમ. નિષેધ વાક્ય મૂકવાનું શું તાત્પર્ય એમ? શ્લોકમાં એને કીધું ને, જો પુષ્ટિ બે રીતે અર્થ કર્યા ને, એમાં પુષ્ટિ અર્થમાં શું કીધું એને? હે પ્રભુ, હે નાથ, આપની લીલા ઉપયોગીની માયા વડે દેહ પુત્ર સ્ત્રી અને ઘરમાં આ બધી ચીજો ભગવત સેવામાં ઉપયોગી છે આવું સમજી અને આસક્તિ કરનારા એવા મને ઉત્તમ શ્લોક ભગવદીઓમાં શક્ય ભાવ થાવો. પરંતુ નિજ કર્મો વડે સંસારમાં ફેરામાં ભ્રમણ કરતા મને ભગવત ભક્તોમાં શક્ય ન થાવો. અર્થાત મર્યાદા મોક્ષ ન જોઈએ. પાછું માં થાવો, ન થાવો, નનાથ ભૂયાત. એ જે નનાથ ભૂયાત પાછું મૂક્યું એનું શું કારણ? તમે એમ કહી દો ચાલો ભાઈ ભગવદીઓમાં આસક્તિ થાવો, વૈષ્ણવી માયાને કારણે મને ભગવદીઓમાં ઘરમાં ધનમાં પરિવારમાં વૈષ્ણવી વેતનો માયાને કારણે બધામાં આસક્તિ થાવો એમ કહી દેવાથી પર્યાપ્ત હતું. હા, પણ પાછું ન થાવો માં થાવો એવું કેમ કહી રહ્યા છે? નનાથ ભૂયાત ન થાવો એમ, ન ભૂયાત એને ન થાવો. સમજે ને વાત? તમને એમ કહું કે ભાઈ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત, અસમર્પિતનો ત્યાગ કરવો, તો બધી વાત આવી ગઈ. પાછું એમ કીધું સમર્પીવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, એવું કેમ કીધું?
અસમર્પિતનો ત્યાગ કરવો એમાં બધી આવી ગયું ને. પણ પાછું મહાપ્રભુજી એમ કીધું કે નિવેદિભી સમર્પિવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. ભગવાનને નિવેદિત કરીને જ બધું ભગવાનના ઉચ્છિષ્ટ પદાર્થોમાંથી જ બધા લૌકિક વૈદિક કાર્યો બધા વ્યવહારો કરવા. આગળ એમ કીધું અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમાન. અસમર્પિતનો ત્યાગ જ કરવો. તો નેગેશનમાં તો બધી વાત આવી ગઈ ને. પણ પાછું મહાપ્રભુજી એમ કીધું નિવેદિભી સમર્પિવમ સર્વમ કુર્યાદિતિ. એટલે નિવેદન કરીને જ બધું કાર્ય કરવું એમ. હવે એમ કહી દીધું હોય ચાલો કે નિવેદિભી સમર્પિવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. ભગવાનને નિવેદિત કરીને જ બધા કાર્યો કરવા એમ. તો પાછું એમ કેમ કીધું અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમાચરે. એમાં અહીંયા ભગવાનની વૈષ્ણવી માયાથી મને સ્ત્રી ઘર પરિવાર ધન વગેરેમાં આસક્તિ થાવ એમ કહી દીધું. પણ પાછું એને એમ કીધું કે ભાઈ એવી જે માયા છે એનાથી મને ભગવાનમાં આસક્તિ ન થાવ. એમાં જે કીધું ને ન ભૂયાત. એનું કારણ શું એમ? એક વખત તમે કહી દીધું પોઝિટિવ, એમાંથી બધું આવી ગયું. આ શંકા છે. હવે એનું સમાધાન હરિરાયજી સમજાવે છે મહાપ્રભુજી. થોડુંક છે હવે, કોઈ ઊંચા નીચે થતા હોય તો એકદમ સંપન્ન થઈ જશે મહાપ્રભુજીની કૃપાથી. એટલે વૃત્રે ભગવાન માયાથી ઉત્પન્ન થયેલી આસક્તિ માત્ર માગી, એ તો ઠીક ચલો. પરંતુ એની સાથે ભગવાન માયા વિનાની કેવળ આસક્તિ ન થાવો. જે આપણે કીધું ને હિરણ્યકશિપુને જે પુત્રમાં આસક્તિ હતી એવી ન થાવ. જે એક્ઝામ્પલ એ આપ્યું ને, કારણ કે એ ભગવતી પુત્ર હતો ત્યારે, તો એવું શક્ય ન થાવો એવું માગ્યું એને. વૃત્રે ભગવાન માયાથી ઉત્પન્ન થયેલી આસક્તિ માગી, પરંતુ ભગવાન માયા વિનાની કેવળ આસક્તિ ન થાવો. પાછું ન થાવો, ન ભૂયાત, એમ માગ્યું. આવું નિષેધ વચન શા માટે માગ્યું? એક જ માગતા બીજાનો નિષેધ આપોઆપ થઈ જાય છે. સફાઈ રાખવી, પાછા ઓલા કે ગંદકી ન કરતા, બે વાક્ય બોલે છે ઓલો આવડિયા આવે ને, સફાઈ રાખવાથી સફાઈ નહીં થાય, ગંદકી નહીં કરવાથી સફાઈ થશે. ઈ જ ડાયને માયા જ છે. જો એના જવાબમાં બહુ સુંદર જવાબ આપે છે મહાપ્રભુજી. જો કે ભગવાનની લીલારૂપી જ માયાથી મને પુત્રાદિકમાં આસક્તિ થાવો એવું કહેવાથી જ ભગવાનની લીલારૂપી માયા વિનાની આસક્તિ સમજાઈ જતી હતી. તો પણ ભક્તરત્ન વૃત્રને એમ લાગ્યું કે જેની સ્પષ્ટ ના ન કહી હોય તે કબૂલ કર્યું કહેવાય. જે વસ્તુમાં તમે ના ન પાડી હોય એનો મતલબ કે કબૂલ કર્યું કહેવાય. હવે આપણે ભોજન કરવા બેઠા, પછી ઓલા ભાઈ પરોસવા આવ્યા તો કે આપણે ભોજન પરોસતા હોય તો એમ કે આ જોઈએ, આ આપો. પાછા એમ કેવું પડે ઓયલું ન આપતા, નહીંતર ઈ ઢગલો કરીને મૂકી જાય તો. એટલે સ્પષ્ટ જે વસ્તુની આપણે ના ન પાડીએ તો એ વસ્તુ આવે ખરી પાછી. સમજાણી વાત? હા, આપણે ના ન પાડીએ એનો મતલબ શું થાય કે ઓલી વસ્તુ બીજી આવે. એટલે વૃત્ર ના પાડી રહ્યા છે, ક્યાંક હું ફસાઈ ન જાઉં ઓમાં ઓલા મોક્ષમાં, કે ઈ મારે મોક્ષ નથી જોતી. એટલે કરતા પેલા જ ના પાડ દેવી સારી. ભાઈ કેટલો ચતુર છે વૃત્ર. પરોસવા આવે ભગવાન તો પેલા જ કહી દીધું ભાઈ ઈ નો ધરતા, મર્યાદા માર્ગી મોક્ષ ન ધોય. નહીતર શું થાય, તમે ના ન પાડો ને તો બધું આવે. એમ બહુ મીઠી રહસ્ય છે કે જેની સ્પષ્ટતા ન કહી હોય તે કબૂલ કર્યું કહેવાય. જેની સ્પષ્ટતા તમે જેનું નેગેશન ન વાપર્યું હોય એને કબૂલ કર્યું ગણાય. એ ન્યાયથી વૃત્ર ન ભૂયાત, આમાં કીધું ને મમ તન માયા આત્મા દાર્ગે શ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયાત, ન ભૂયાત. એમ એટલે ન ભૂયાત એટલે ભગવાન માયા વિનાની કેવલ આસક્તિ ન ભૂયાત, ન થાવ. એટલે તમે જુઓ શાસ્ત્રની અંદર બધી જગ્યાએ આ કરવું ને આ ન કરવું બે રીતે સમજે. જેમ સત્સંગ કરવો અને દુસ્સંગ ન કરવો. હરિરાયજીએ વારંવાર શિક્ષાપત્રમાં દુસ્સંગ ન કરવો એની ઉપર વજન આપ્યો, સત્સંગ કરવો એની ઉપર જ વજન આપ્યો. એટલું જ નહીં, કારણ કે સત્સંગ કરવો એમ કહેવાથી એવું નથી થઈ જતું દુસ્સંગ ન કરવો એવું ન થાય.
બે થાય, સત્સંગ કરી દુસંગ કરે. એનો મતલબ એવો થઈ જાય ને, જ્યાં સુધી નેગેશન ના આવે ત્યાં સુધી અહીંયા કહી રહ્યા છે કે એ કબૂલું કહેવાય. જ્યાં સુધી નિષેધાત્મક વાત ન આવે ત્યાં સુધી એ વાત કબૂલી કહેવાય. તો તમે સત્સંગ કરો ને ભેગો ભેગો દુસંગી કરો, પણ બે કેવું પડે કે ભાઈ સત્સંગ આ કરવું આ ન કરવું, આ બહુ જરૂરી છે. એટલે ઘણા લોકો એ કહેતા હોય કે અમે બહુ પોઝિટિવ થિંકિંગ વાળા, નિશ્ચય નેગેશન વાત જ નહીં કરવાની, પણ શાસ્ત્ર કરે બે હોવું જોઈએ. તમે એકનો કક્કો કૂટા કરો એ ન ચાલે. સમજી ને વાત કે સત્સંગ કરવો દુસંગ ન કરવો, બે પેરેલર આપણને શાસ્ત્ર સમજાવે છે. આ કરવું અને આ ન કરવું એમ. ભગવાને પણ ગીતાજીમાં આ વાત કરી છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ, તે કાર્ય વ્યવસ્થિત. શું કરવું અને શું ન કરવું એમાં શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કરવું. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ, તે કાર્ય વ્યવસ્થિત. જ્ઞાત્વા શાસ્ત્રમ વિધાનોક્તમ કર્મ કર્તુમ એ અર્હસી. કોઈ પણ વાતની અંદર શાસ્ત્રે જે કરવાનું કીધું એ કરવાનું, ન કરવાનું, ના પાડ્યું નહીં કરવાનું. જેમ મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં નિબંધમાં આપણને જેવી રીતના ઉપદેશ આપ્યો એમ કરવાનું. જે વસ્તુની ના પાડી એવું નહીં કરવાનું. જેમ દેવદ્રવ્ય ખાએગો તો મહાપતિત હો જાયગો, તો ના પાડી મહાપ્રભુજી કે આ નહીં કરવાનું, આનાથી દૂર રહેવું. હરિરાયજી કીધું દુસંગથી દૂર રહેવું, સત્સંગ કરવો, દુસંગથી દૂર રહેવું, લોકાશક્તિથી દૂર રહેવું, ભગવદ આસક્તિથી ભગવાનના ભક્તોની સંગ કરવો, આસુરી જીવોનો સંસારી જીવોનો સંગ નહીં કરવો. બધી જગ્યાએ તમે જો પેરેલર નેગેશન હોય જ, નહીંતર શું થશે, એને કબૂલ્યું બરાબર આવે એમ. આ બહુ સૂક્ષ્મ વાત છે, બહુ સમજવી જરૂરી છે. ઘણા લોકો પોઝિટિવના ગુલામ બની જતા હોય, ઘણા લોકો નેગેટિવના ગુલામ બની જતા હોય, પણ નહીં, શાસ્ત્ર જે રીતે આપણને નેગેશન કરે એમ કરવું જોઈએ. ઘરમાં સેવા કરવી હે એ તો એને તો આવે જે કઈ બી અધિકારી ન હોય એને કઈ ફિલિંગ ન થાય. હવે આપણે અહીંયા એટલે ચર્ચા કરી રહ્યા, કોઈ લૌકિક વ્યક્તિ આવી ગયો એની સાંભળે આ બધું, તેને શું થાય? આ બધા કઈ કૂટતા તેનું કોઈ એવું લાગે. અથવા તો જો સમજતા પણ હોય તો અધિકાર ન હોય તો કરી ન શકે એમ. માનો કે કદાચ આ બધું કોઈ જ્ઞાનને સંચય કરવા માટે ભાઈ મારે પુષ્ટિ માર્ગને સમજવો, એ આ બધું સાંભળે તો એ બધું સમજી શકે કે આ વાત સાચી, પણ એ જીવી ન શકે. એ જ્ઞાન મળી ગયું બસ અમને ભયો. તો કોઈ એવાય હોઈ શકે ખાલી જ્ઞાન મેળવવા વાળા હોય કે ભાઈ જ્ઞાન મળી ગયું, જાણીએ બધું પણ કરવાનું કઈ નહીં, એવી ફિલિંગ હોઈ શકે એની. એટલે વૃત્ર જે છે એ અહીંયા ભગવાનને આ રીતે એવી એની આશંસા છે કે ભાઈ મને આપની ત્વન માયા, ભગવાન માયા વિનાની કેવળ આસક્તિ ન થાવ એમ. ભગવાનની વૈષ્ણવી માયા જે છે એના કારણે જે આસક્તિ થાય એ જ આસક્તિ મને થાવ એમ. એટલે નેગેશન એટલે કર્યું કે નેગેશન ન કરવાને કારણે જેની સ્પષ્ટતા ન કરી હોય તે કબૂલ્યું કર્યું ગણાય. સમજીશ ને? જેને તમે નેગેશન ન કર્યું હોય એ તમારે હજી જોઈએ છે એવું કહેવાય પીરસવામાં. ભગવાન પીરસવા આવે મર્યાદા માર્ગી મોક્ષ ને પુષ્ટિ માર્ગી મોક્ષ, તો વૃત્ર કે મને ત્વન માયા આત્મજ દાર્ગે હે સ્વાસક્ત ચિત્તસ્ય, એ જ જોઈએ. મર્યાદા માર્ગી ન નાથ ભૂયાત, એ ન જોઈએ એમ. એટલે એનું નેગેશન એટલે કર્યું ક્યાંક ભગવાન મને ઈ આપી ન દે, ક્યાંક મુકાઈ જાય નહીં. હા, દૂધ ભાવે જ નહીં એવું કહી દે એટલે આપણે પહેલાથી સાવધાન રહીએ ભાઈ હાલો આને બધાને ધરીએ છીએ તો એને ન ધરીએ આપણે, કારણ કે પહેલાથી નેગેશન આવી ગયું તો. એટલે કારણ કે જો એ નેગેશન ન આવે તો આપણને લાગે કે ભાઈ આને જોઈએ છીએ એમ, એવું લાગે. આને અહીંથી વૃત્ર ન ભૂયાત શબ્દ નિષેધ મૂકી રહ્યો છે. પછી ન ભૂયાત કહીને નિષેધ ન કર્યો હોત તો વળી શું નુકસાન થઈ જાય, કદાચ કોઈ એવી શંકા કરે તો એના સમાધાનમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનની માયામાં મોહકત્વ અને ભગવાનની માયામાં મોહકત્વ અને લીલારૂપત્વ ઉભય રહેલા છે.
ભગવાનની માયાની અંદર મોહકત્વય છે અને લીલારૂપત્વય છે. તેથી પુત્રાદિકમાં ઉભય પ્રકારની આસક્તિ થઈ જાય તો ભગવાન તે ભક્ત સાથે ક્રીડા ન કરે. એટલે પુત્રાદિકમાં બે પ્રકારની આસક્તિ થઈ જાય, સમજો, તો ક્રીડા ન થાય. ભગવાન એની સાથે ક્રીડા ન કરે. રંચકઈ જો આવું હોય લોકાસક્તિ તો ભગવાન ક્રીડા ન કરે. જો ઉભય આસક્તિ હોય, જો નેગેશન ન કર્યું હોય તો ભગવાનની વૈષ્ણવી માયાને કારણે આસક્તિ થાય અને પોતાને જે સંસાર આસક્તિ છે એને કારણે આસક્તિ રહે. બે પ્રકારનું ડ્યુઅલ રહે, એમાં ભેગું જોડું. ઓલી આસક્તિ રહે ને આ રહે, બે પ્રકારની રહે. તો ભગવાન એની સાથે ક્રીડા ન કરે. આ રહસ્ય સમજો. કદાચ નેગેશન ન કર્યું હોય તો એનું પરિણામ શું આવી શકે એ હરિરાયજી સમજાવે છે કે ભગવાન કેવળ લીલારૂપ માયા વિના કદાપી ક્રીડા ન જ કરે. એટલે ભગવાનની જે વૈષ્ણવી માયાના કારણે ક્રીડારૂપ માયા જે છે એને કારણે ભગવાન એની સાથે લીલા કરે કે ક્રીડા કરે. એમ જો એ ન હોય ત્યાં તો ભગવાન એની સાથે ક્રીડા ન કરે. ભગવાન કેવલ લીલારૂપ માયા વિના કદાપી ક્રીડા ન જ કરે. આવી રીતના લીલારૂપ માયા વિનાની લૌકિક આસક્તિથી ક્રીડામાં અડચણ આવે. તેથી વૃત્ર સ્પષ્ટ ના કહે છે, સાવ ઘસીને ના. આપણે ગુજરાતીમાં કેવું હોય તો ઘસીને ના પાડી રહ્યો છે કે એવી આસક્તિ તો થાવ જ નહીં. એમ વૈષ્ણવી માયાના કારણે જ આસક્તિ થાવે. એમ બીજી આસક્તિ પુત્ર, ધન, ઘર, પરિવાર વગેરેમાં ન થાવે. લૌકિક આસક્તિથી યશોદાજીને પણ બહિર્મુક્તા આવી છે. એમ સમજો. આ બહુ મીઠું દૃષ્ટાંત આપ્યું એને કે ન્યાય વૈષ્ણવી માયા છે છતાંય લૌકિક આસક્તિ થઈ, એનું પરિણામ સારું નથી આવ્યું. આ જો લીલાનું એને દ્રષ્ટાંત આપ્યું હરિરાયજી સીધું કે આ ડ્યુઅલ ચાલશે ને તો ક્રીડા નહીં થાય. એટલે લૌકિક આસક્તિ ને ભગવત સંબંધી આસક્તિ, લીલારૂપ માયાના કારણે થતી આસક્તિ, એમાં જો જીરીકી લૌકિક આસક્તિ આવી તો ભગવાન પાછા સકટ ભંજન કરશે. આ મસ્ત વાત કરી, અદ્ભુત રહસ્ય અહીંયા હરિરાયજીએ મહાપ્રભુજીએ સમજાવ્યું અને એ સમજાવી શક્યા કે જો એનું આ તમને પ્રેક્ટિકલ સમજાવું એક દ્રષ્ટાંત આપીને. એમ જે પૂર્વ પક્ષે કીધું ને ભાઈ ન ભૂયા તેમ નિષેધ ન કર્યો હોત તો શું નુકસાન થઈ જાય? અરે ઘણું બધું નુકસાન થઈ ગયું. શું એને સમજાવે છે? એક વખત યશોદા મૈયા શ્રી કૃષ્ણચંદ્રને સ્નાન આદિ કરાવી અને બ્રાહ્મણો પાસે સ્વસ્ત્ય એટલે સ્વસ્તિ વાચન એક બ્રાહ્મણો જે છે કે શુભ કર્મ હોય એમાં સ્વસ્તિ વાચન કરે, બધું કલ્યાણ સ્વસ્તિ વાચન. તો બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર વગેરે આપી રહ્યા હતા. હવે આ શ્રી કૃષ્ણચંદ્રને નિંદ્રા આવી જાણી અને પોઢાડ્યા. પ્રભુ છે એને નિંદ્રા આવીને ગાડાના નીચે ઝુલાવાનું હોય ને, જોયા ને ગાડા નીચે ઓલા બે ખોયા આમ બાંધી દે, ત્યાં પોઢાડે. અથવા તો ગાડાની નીચે જે છાંયડો હોય એમાં નીચે ઓલું બાંધી દે વસ્ત્ર, એમાં પ્રભુ પોઢી જાય. તો પોઢાડી અને પુનઃ અનેક લૌકિક કાર્યમાં એ રોકાયા. એટલે પ્રભુને ભૂલી ગયા અને લૌકિક લોકોની આગતા સ્વાગતામાં રોકાણા. ઘેર આવેલાને સામા લેવા જવામાં યશોદાજી રોકાયા. લૌકિકમાં આસક્તિ થાય એટલે ભગવત સંબંધ ગૌણ થઈ જાય. આ બહુ પ્રેક્ટિકલ આપણે પણ જીવનમાં અનુભવીએ કે ભાઈ જ્યારે આપણને લૌકિકમાં એવી આસક્તિ થાય ત્યારે ભગવત સંબંધ ગૌણ થઈ જાય અને ત્યારે ભગવદ અંશનો પણ ત્યાગ કરી અને લૌકિક આગતા સ્વાગતા કરતા ત્યારે ભગવદ અંશનો પણ ત્યાગ કરીને લૌકિક આગતા સ્વાગતા કરતા માલા, કુમકુમ આદિથી તામસ જેમાં અધિકતા છે એવા વ્રજૌકસો વ્રજવાસીઓનું સન્માન કર્યું. એટલે કે ભગવાનને ભૂલીને, અહીં કીધું ને ભગવદંશનો ત્યાગ કરીને મતલબ ભગવાનને ભૂલી ગયા અને લૌકિક લોકો જે બધા આવતા હતા એની આગતા સ્વાગતામાં એ રોકાયા. અને એની આગતા સ્વાગતામાં પાછું માલા, કુમકુમ આદિ એ બધા તામસ છે. આ બધા છે ને માલા, કુમકુમ એ બધા પહેલા દેહના સુખ માટે એનો ઉપયોગ કરતા. માલાને સુગંધી માલા, કુમકુમ, અત્યારે જેમ મેકઅપ છે, આ બધું છે ને એ બધી તામસ વસ્તુ કહેવાય. એટલે દેહને સારી રીતે ભોગ આપવા માટે. ત્યારે માલા ને કુમકુમ ને એવું હતું. અત્યારે આ બધું ગાડી છે,
મેકઅપ છે, આ બધું દેહના સુખના જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધા સમજી લ્યો. ત્યારની કલ્ચર હતી કે ચંદન છે, માલા છે, વસ્ત્ર છે, એ બધું હતું. અત્યારે પાવડર આવી ગયો, ચંદન હવે કોઈ લગાડતું નથી, હવે પાવડર આવે, ફેર એન્ડ લવલી, એ બધું તમસ. તો માલા કુમકુમ આદિથી તામસ જેમાં અધિકતા છે એવા વ્રજકસો વ્રજવાસીઓનું સન્માન કરતા હતા. એટલે આવા બધા પદાર્થોથી એમ આપણી ઘરે આવે તો આપણે એને એવા પદાર્થો આપીએ એમ એ રીતે. એનાથી એને કારણે શું થયું કે એવા તામસ પદાર્થોથી એનું સન્માન કરતા હતા, એમાં ભગવાનને ભૂલી ગયા. તો આ સન્માનમાં ભગવત કાર્ય ગૌણ થઈ ગયું અને લૌકિક કાર્ય મુખ્ય થઈ ગયું. એને કારણે સ્તનાર્થી ભગવાનનું રુદન પણ ન જાણ્યું. સ્તનાર્થી એટલે પ્રભુને દૂધ પીવાની ઈચ્છા થઈ, સ્તનપાન કરવાની ઈચ્છા થઈ, પ્રભુ નીચે રડ્યા. તો રડ્યા છતાં એ એટલા બધા લૌકિકમાં મશગુલ થઈ ગયા કે ભગવાનનું રડવું ન સંભળાણું. ઘણી વખત મેં આવા દ્રશ્યો જોયા છે કે માં પાડોશીની એને વાત કરતી ને ઓલો બિચારો અંદર રોડ કરતો હોય તો ઓલીને કંઈ ખબર ન હોય બાળ. એટલી બીજી ટૂંકમાં એક્ટિવિટીમાં એ આસક્ત થઈ જતી હોય છે. આવું લોકમાં પણ આપણને જોવા મળે. એમ અહીંયા પ્રભુએ પણ ગાડા નીચે પ્રભુ એટલે જ રડ્યા હતા કે ઓહો યશોદામાં લૌકિકમાં આસક્ત થઈ ગયા. એટલે જોકે સ્તનપાન કરવું હતું એટલે એ રડવું પણ એનું રુદન યશોદાજીને સંભળાણું નહીં એમ લોકાશક્તિને કારણે. સ્તનાર્થી એટલે દૂધ પીવાની ઈચ્છાથી ભગવાનનું રુદન પણ ન જાણ્યું. તેથી યશોદા શ્રી આચાર્યચરણ શ્રી યશોદાજીને એટલા પૂરતી બહિર્મુખતા થઈ એવું ત્યાં આજ્ઞા કરે છે. મહાપ્રભુજી ત્યાં એમ કે યશોદાજી બહિર્મુખ થઈ ગયા. જો આ વૈષ્ણવી માયાથી એની આસક્તિ ભગવાનમાં છે જ, પણ એટલો સમય પૂરતા એ લૌકિક લોકોની આગતા સ્વાગતામાં રોકાણા એટલે એ બહિર્મુખ થયા. કારણ કે આ બે વસ્તુ થઈ શકે એમ. નેગેશન જો ન વાપરીએ તો યશોદાજીની જેમ આ પ્રોબ્લેમ ઊભી થાય. કેટલું રહસ્ય વૃત્ર સમજી રહ્યો છે. એટલે માં થાવો ન થાવો, ન નાથ ભૂયાત ન ભૂયાત એમ ન થાવો એમ. વૈષ્ણવી માયાના કારણે આસક્તિ થાવો પણ બીજી રીતે આસક્તિ ન થાવો એટલે ન ભૂયાત એવો શબ્દ મૂકી રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજી ત્યાં સમજાવે છે કે યશોદાજી એટલા પૂરતા બહિર્મુખ થઈ ગયા, યશોદાજીને એટલા પૂરતી બહિર્મુખતા થઈ ગઈ એમ આજ્ઞા કરે છે. અને બહિર્મુખતા ફલ તો તરત જ મળ્યા કે લીલા રસના અનુભવનો આનંદ તૂટી રહ્યા. લીલા રસના અનુભવનો આનંદ લૂંટી રહ્યા હતા એના પ્રતિબંધક રૂપ શકટ ભંગ કર્યો ભગવાને. એટલે લૌકિક લીલા રસને માણતા હતા યશોદાજી, લૌકિક લીલા રસને માણતા હતા. એમાં ઠાકોરજીએ શું કર્યું, શકટને ઉથલાવી નાખ્યું. એને કારણે ઈ આગતા સ્વાગતા કરતા કરતા પ્રભુ પાસે દોડી આવ્યા. એટલે ઈ જે રસ માણતા હતા એમાંથી ભગવાન એને કાઢ્યા. મતલબ લૌકિક રસમાં આસક્ત થયા હતા ને તો શકટમાં એનું બધું દ્રવ્ય હતું. દ્રવ્ય એની મોટા મોટા ઘીના વાસણો, મોટા મોટા દહીં, દૂધ, ઘી બધું ઢોળી નાખ્યું એમ. એટલા માટે પછી એનું ધ્યાન ગયું, પછી આ બધા મૂકીને ઠાકોરજીને ગોતે. એટલા અહીં કહી રહ્યા છે કે બહિર્મુખતા ફલ તો તરત જ મળ્યું. કારણ કે શું તો કે લીલા રસના અનુભવનો આનંદ લૂંટી રહ્યા હતા તેના પ્રતિબંધક રૂપ શકટ ભંગ કર્યો. બે રીતે એને તમે સમજો કે બહિર્મુખતા એની જે થઈ છે એ લૌકિકમાં રોકાયેલા હતા, એનું ભંગ થયું ને શકટ ભંજનના કારણે. અને બીજું લીલારસ જે લીલાનો આનંદ લઈ રહ્યા હતા એમાં વિક્ષેપ થયો આ લૌકિક આસક્તિને કારણે. એટલે એ પ્રતિબંધક રૂપ શકટ ભંગ કર્યું એમાં. લીલા રસના આનંદાનુભવનો આનંદ લૂંટી રહ્યા હતા તેના પ્રતિબંધક રૂપ શકટનો ભંગ કર્યો. લૌકિક આસક્તિ રૂપી પ્રતિબંધ. લૌકિક આસક્તિ રૂપી પ્રતિબંધ. કારણ કે જે સેન્ટેન્સ ચાલી રહ્યો છે ને
કે ભાઈ જે આગતા સ્વાગતામાં એ રોકાણા, તો એને કારણે લીલા રસનો આનંદમાં વિક્ષેપ થઈ ગયો લોકાશક્તિને કારણે. એને પ્રભુએ શકટનું ભંજન કરીને એનો ભંગ કર્યો. મતલબ કે બધા એનું ધ્યાન પછી ન્યા ગયું, બધા દોડી દોડીને પ્રભુને ગોતવા લાગ્યા, પ્રભુ ક્યાં બિરાજે છે એમ. કહેવાનું તાત્પર્ય છે કે ન ભૂયાત, ભગવાનની વૈષ્ણવી માયાના કારણે મને ભગવાનમાં આસક્તિ થાવો, બીજી માયાના કારણે, વ્યામોહિકા માયાના કારણે મને પુત્રમાં આસક્તિ ન થાવો. જેમ પ્રહલાદજીમાં હિરણ્યકશિપુને થઈ હતી એવી આસક્તિ ન થાવો. જેમ યશોદાજીને લૌકિક લોકોની આગતા સ્વાગતામાં આસક્તિ થઈ ગઈ ભગવાનને છોડીને, એવી આસક્તિ મારે ન થવાય. આનું બહુ ભાગવતમાં બહુ સરસ વર્ણન છે. એવી લૌકિકમાં એની આસક્તિ જે થઈ એ પાછા એવા વ્રજ, કદાચ ભક્તોની એ આગતા સ્વાગતા કરતા હોત ને તો ભગવાન આવું ન કરત. અહીંયા બહુ મસ્ત સમજાયું કે જો ભક્તોની આગતા સ્વાગતા કરતા હોત, ભગવાનને પ્રિય ભક્તોની, તો ભગવાન શકટ ભંજન ન કરે. પણ સાવ લૌકિક લોકો, સંસારી લોકો, કે ભગવાનની એને કાંઈ લેવા દેવા જ ન હોય એવા લોકોને આગતા સ્વાગતામાં રોકાય એટલે ભગવાનને ન ગમે. કારણ કે ભક્તોની આગતા સ્વાગતામાં રોકાય તો ભગવાનને ગમે ને. કારણ કે આગળ આવ્યું એકાદશ સ્કંદમાં, મારા કરતાં મારા ભક્તોની વધારે સેવા કરવી. પણ એ સાવ ભિખારી લોકો કે સાવ ટૂંકમાં હીન કક્ષાના લોકો જે બહિર્મુખ હતા એવા બધાની આગતા સ્વાગતામાં રોકાયેલા હતા એટલે ભગવાનને ન ગમ્યું. આપણે ત્યાં એટલું સમજ ન ભૂયાત નેગેશન જે મૂક્યું છે વૃત્રે એ જરૂરી છે એટલા માટે કે નહીંતર યશોદાજીની જેમ પાછી ભગવાનને છોડીને બીજામાં આસક્તિ થઈ જશે એમ. એટલે લૌકિક આસક્તિથી યશોદાજીને પણ બહિર્મુખત્વ થયું એમ. લૌકિક આસક્તિને કારણે યશોદાજીને પણ બહિર્મુખતા આવી. એટલા માટે ન ભૂયાત પાછળનો દરવાજો બંધ કરી રહ્યો છે. સમજો, ન ભૂયાત કહી રહ્યો છે. તો લૌકિક આસક્તિથી બહિર્મુક્ત થવામાં પ્રમાણ આપે છે કે લૌકિક આસક્તિથી બહિર્મુક્ત થવામાં પ્રમાણ એ છે કે આવી રીતના લૌકિક કેવલાસક્તિ મોક્ષમાં વિરુદ્ધ હોવાથી, એટલે કેવલ લૌકિકમાં જ આસક્તિ જે છે એ મોક્ષમાં વિરુદ્ધ હોવાથી ભગવાનની લીલા ઉપયોગીની માયા વિના કેવળ આસક્તિનો નિષેધ કર્યો છે. જેમ હિરણ્યકશિપુને પ્રહલાદમાં કેવલ આસક્તિ હતી એવી આસક્તિ ન થવો. જેમ યશોદાજીને લૌકિક લોકોની આગતા સ્વાગતામાં રોકાઈ ગયા એવી આસક્તિ ન થવો ભગવાનને ભૂલીને. તો લૌકિક આસક્તિ મોક્ષમાં વિરુદ્ધ હોવાથી ભગવાનની લીલા ઉપયોગીની માયા વિના કેવળ આસક્તિનો નિષેધ અહીંયા કર્યો છે. લીલારૂપી માયાથી આસક્તિ થાય એ તો એને મોક્ષરૂપ ગણી છે. પણ કેવલ આસક્તિ નિષેધ કર્યો છે. નામાવલીમાં, ત્રિવિધ નામાવલીમાં શકટ ભેદ બાલચરિત્રાય નમઃ એવું શ્રી પ્રભુનું નામ છે. શકટ ભેદ બાલચરિત્રાય નમઃ એવું બાલચરિત્રનું 30મું નામ છે. એની વિવૃત્તિ કરતા શ્રી ગોકુલોત્સવજી એની ઉપર ટીકાકાર છે. ગોકુલોત્સવજીએ ત્રિવિધ નામાવલી ઉપર ટીકા લખી છે. શ્રી ગોકુલોત્સવજી ત્યાં આજ્ઞા કરે છે કે સાક્ષાત ભગવાનને ત્યજીને અનન્ય આસક્તિ જરૂર અનુચિત છે. સાક્ષાત ભગવાનને ત્યજીને અન્ય આસક્તિ અનુચિત છે. ભગવાનને છોડીને ટૂંકમાં બીજામાં આસક્તિ યોગ્ય નથી એમ. સાક્ષાત ભગવાનને ત્યજીને અન્ય આસક્તિ જરૂર અનુચિત છે. જેમ યશોદાજી શકટ ભેદ બાલચરિત્રાય નમઃ, તો પ્રભુએ શકટનું ભેદન કરવા રૂપી બાલચરિત્ર કર્યું. એ શા માટે કર્યું? કારણ કે યશોદાજી અન્યમાં આસક્ત થઈ ગયા પ્રભુને છોડીને, એટલા માટે. એટલે અન્ય આસક્તિ છે એ અનુચિત છે, માટે જ આપે શકટ ભંગ કર્યો. એને શ્રી મહાપ્રભુજી નવરત્નમાં લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી છે. પ્રભુ આપણે જો લોકમાં પ્રભુને છોડીને આપણે લોકમાં આસક્ત થશું, પ્રભુને છોડીને આપણે વેદમાં આસક્ત થશું તો પ્રભુ ત્યાં કંઈક ને કંઈક શકટ ભંજન કરશે. લૌકિકમાં શકટ ભંજન કરશે, બધા કંઈક વૈદિકમાં કંઈક શકટ ભંજન કરશે. સ્વસ્થ નહીં થવા દે. વેદનો તો હવે કોઈ રહ્યો નથી આસક્તિ, એ તો ભગવાને જ છોડાવી દીધી. લોકમાં છીએ તો લોકમાં કાંઈક એવી શકટ ભંજન કરશે કે બધા ગાળો કાઢશે કે બાદણા કરશે. ઘર ભેગા થઈને છાનમુના પગ ઢાંકીને સેવા કરવા માંડશું. લોકમાં કહેવાય છે પગ ઢાંકીને કામ કરજો. ખબર નહીં એનો મતલબ શું થાય,
પગ નાખીને ખાવ, સખણે બેસીને. એટલે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે. મતલબ લોકમાં અને વેદમાં આપણી આસક્તિ પ્રભુ નહીં થવા દે. ભગવાન ભક્તોનું વેદમાં સ્વાસ્થ્ય ન થવા દે તો લોકમાં તો સ્વાસ્થ્ય સી રીતે થવા દે? એમ વેદ તો ભગવાનની વાણી છે. જો વેદમાં ન થવા દેતા હોય ભક્તને આસક્ત, તો લોકમાં તો ક્યાંથી થવા દે? શકટ ભંગ પછી લૌકિક આસક્તિ તરત જ દૂર થતા યશોદાજીની તરત જ શ્રી ઠાકોરજીમાં આસક્તિ થઈ. એટલે જેવી ઓલી લૌકિક આસક્તિ દૂર થઈ એટલે તરત જ પ્રભુને શોધ્યા એણે, તો પ્રભુમાં તરત આસક્તિ થઈ. એટલા માટે સારાંશમાં કહેવાનું છે કે મોક્ષ એટલે સંપૂર્ણ ભગવદીયત્વ. આવી રીતના સર્વ પ્રસંગમાં, સર્વ વસ્તુમાં ભગવદ બુદ્ધિ થવી જોઈએ. આવી રીતના બધાયમાં, સ્ત્રી હોય, ઘર હોય, પરિવાર હોય, ધન હોય, જે બી હોય એમાં આવી ભગવદીયત્વ બુદ્ધિ સંપાદન થવી જોઈએ. સંપૂર્ણ ભગવદીયત્વ આવી રીતના સર્વ પ્રસંગમાં, સર્વ વસ્તુમાં. માનો કે શાકભાજી લીલોતરી લેવા જઈ રહ્યા છે, પ્રભુ માટે જઈ રહ્યા છે, કોઈ પણ જગ્યાએ આપણે જઈ રહ્યા છે તો પ્રભુની પ્રસન્નતા માટે. આવો જ આપણો ભાવના હોવી જોઈએ, તો મોક્ષને આપણે જીવી રહ્યા છીએ. એટલે આવી રીતના સર્વ પ્રસંગમાં, સર્વ વસ્તુમાં ભગવદ બુદ્ધિ થવી જોઈએ. આવી ભગવદ બુદ્ધિ કેવલ આસક્તિ, ભગવદ બુદ્ધિ સિવાયની આસક્તિ બાધક થાય છે. એટલા માટે કેવલ આસક્તિનો વૃત્રાસુરે નિષેધ કર્યો છે. આવી ભગવદ બુદ્ધિ, કેવલ આસક્તિ, ભગવદ બુદ્ધિ સિવાયની આસક્તિ બાધક થાય. એટલા માટે જે વૈષ્ણવી માયાના કારણે આસક્તિ થઈ રહી છે એ મોક્ષરૂપ છે. પણ કેવલ આસક્તિનો વૃત્રાસુર એટલે નિષેધ કર્યો, ન ભૂયાત, ન થાવ એમ. તો હવે હું તમને આ સર્વ સંદર્ભ ઉપરથી પુષ્ટિ મોક્ષનો અર્થ કહું છું. એટલે એમાં શંકા એવી કરી કે ભાઈ જરા પણ અન્યાશ્રય એ સર્વથા બાધક થાય જ, પણ પ્રભુ તો કૃપાળુ છે ને, દૂર નહીં કરી દે. ચલો, આવું કદાચ કોઈ એવી કેવી થોડો કઈ અન્યાશ્રય થાય તો સર્વથા બાધક છે એમ તમે કહી રહ્યા છો. થોડીક અન્યમાં આસક્તિ, લૌકિક આસક્તિ છે એ બાધક છે એમ, તો પ્રભુ તો દયાળુ છે, કૃપાળુ છે, દૂર નહીં કરી દે. તો એના જવાબમાં વૃત્ર કહે છે, શ્રી હરિરાયજી એને સમજાવે છે કે હું તમને આ સર્વ સંદર્ભ ઉપરથી પુષ્ટિ મોક્ષનો અર્થ કહું છું. હવે તમે 100 વાતની એક વાત તમે ધ્યાનથી સાંભળી લ્યો છેલ્લે ક્લાઇમેક્સમાં, કે આ સર્વ સંદર્ભ ઉપરથી પુષ્ટિ મોક્ષનો અર્થ એ થયો કે સંસારમાં રહેવા છતાંય કર્મ બંધન વિના કેવળ પ્રભુના સંબંધથી જ આપની સ્વરૂપ સંબંધીની માયા વડે ગૃહમાં જ લોક વેદાતીત શુદ્ધ પુષ્ટિ માર્ગી પ્રભુ સ્વરૂપ સાથે સર્વ લીલાનો અનુભવ કરવામાં ભક્તને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થવું, તેને પુષ્ટિ મોક્ષ કહેવાય. આ જ ગૃહમાં રહીને સમજો અને પ્રભુની વૈષ્ણવી માયા વડે ગૃહમાં જ લોક અને વેદાતીત શુદ્ધ પુષ્ટિ માર્ગી પ્રભુનું સ્વરૂપ, જે યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમ યતોસ્મી લોકે વેદે છે પ્રથિત પુરુષોત્તમ. તો લોક વેદાતીત શુદ્ધ પુષ્ટિ માર્ગી પ્રભુનું સ્વરૂપ સાથે સર્વલીલાનો અનુભવ કરવામાં ભક્તને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થવું, એનું નામ જ અહીંયા પુષ્ટિ મોક્ષ. પોતાના ઘરમાં, પોતાના ઠાકોરજીમાં વૈષ્ણવી માયાના કારણે પ્રગટ થયેલી આસક્તિ જે ઘર, ધન, પરિવાર વગેરેમાં થવી, એનું નામ પુષ્ટિ મોક્ષ છે. અને આનું જ ઉદાહરણ તો શ્રી ગોપીજનો છે. અને આ જ મોક્ષ છે, આ જ સર્વ ફલમાં ઉત્કૃષ્ટ છે. આવું જણાવવા માટે સર્વના અંતમાં પદ્યમાં જ આવું જણાવવા સર્વના અંતમાં પદ્યમાં જ વર્ણવવાનું હતું. તે વર્ણવ્યા બાદ આશીર્વાદાત્મક ક્રિયાપદ ભૂયાત યાની કે થાવો, એવું કીધું ને, ભૂયાત યાની થાવો, એવું એને મૂક્યું છે. પદ્યમાં જ વર્ણવવાનું હતું તે વર્ણવ્યા બાદ, એટલે તન માયા આત્મા જ દાર ગેહે, આ બધું વર્ણવ્યું ને, બધું જે કંઈ બી આગળ ઉત્તરાર્ધમાં વર્ણવ્યા બાદ આશીર્વાદાત્મક ક્રિયાપદ ભૂયાત મૂક્યું એમ, કે થાવો એટલે મને આપની વૈષ્ણવી માયાના કારણે પુત્ર, ધન, ઘર, પરિવાર વગેરેમાં આસક્તિ થાવો.
ત્વન માયા આત્મા આત્મજ દાર ગેહ શ્વાસક્ત ચિત્તસ ભૂયાત એમ કીધું. એટલે મોક્ષ બે બતાવ્યા અહીંયા, પુષ્ટિ મોક્ષ ને મર્યાદા મોક્ષ એમ. પણ કદાચ ભગવાનને ઓલો આપવો હોય તો ભગવાનને તો ન કહી શકાય ને, એટલે એને બે પ્રભુને વિનંતી કરી દીધી એમ. પણ પાછું પોતાની ચોઈસ બતાવી દીધી કે મારે જોઈએ પુષ્ટિ મોક્ષ, એટલે ન્યા ભૂયાત કરી દીધું એમ. આમાં શું હોય કે ભાઈ આ ભક્તની તો અભિલાષા ઓલો શું કહેવાય કે નહીં નીચું નિશાન માપ, નીચાન તો ઊંચું રાખવું જોઈએ ને એમ. હા, નીચાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. વૃત્ર ઊંચું નિશાન રાખી રહ્યો જોઈએ તો પુષ્ટિ મોક્ષ. એટલે વાત બે અહીંયા કરી રહ્યા છે, પણ મને આ ગમે છે. વૃત્ર આશંસા ભૂયાત કહીને પુષ્ટિ મોક્ષની કરી રહ્યા છે. હવે ઉપસંહારમાં છેલ્લે આપણે શ્રી હરિરાયજી મધુરેણ સમાપનમાં 4 શ્લોકથી સમાપન કરે છે, એનો આપણે પાઠ કરશું. છે ને નીચે 4 કારિકા, એનો પાઠ કરીને સમાપન કરી. એમાં પ્રથમ ઇતિ શ્રી વલ્લભાચાર્ય કૃપયા વિનિરૂપિતઃ મમોત્તમેતિ પદ્યાર્થમ વ્યાખ્યાનાર્થો મયા મુદા મયોદિતમ ઇદં ભક્તા અવલોક્ય વિચારિતમ ભવન્તુ સતતમ શ્રીમદ આચાર્ય ચરણાશ્રયઃ એતत् ફલં તત્કૃપાતો ભવિષ્યતિ ન સંશય અતસ્તદુક્તમાર્ગેણ ભજનીય પ્રભુ સદા સ એવ શ્રીમદાચાર્ય પક્ષપાતી મમ પ્રભુ કરિષ્યતિ સ્વકીયાનામ એહિકમ પારલૌકિકમ. બહુ સુંદર મધુરેણ સમાપનમાં શ્રી હરિરાય ચરણો સમજાવે છે કે ઇતિ શ્રી વલ્લભાચાર્ય કૃપયા વિનિરૂપિત મમોત્તમે ઇતિ પદ્યાર્થ વ્યાખ્યાનાર્થો મયા મુદા. એટલે આ પ્રમાણે શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મ ભીત્વન માયા આત્માત્મા જ દારગે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત પદ્યના વ્યાખ્યાનનો અર્થ મેં શ્રી હરિરાયજીએ હર્ષથી દર્શાવ્યો. એટલે એકદમ આનંદપૂર્વક મુદાપૂર્વક મેં આ ટીકા લખી. છેલ્લા શ્લોકમાં હરિરાયજીએ લખી ને ઓમાં તો ગુસાઈજીની હતી, આમાં શ્રી મહાપ્રભુજીની છે, હરિરાયજીની છે ને પુરુષોત્તમજીની છે. કારણ કે આની પાછળ આગળ પુરુષોત્તમજી આખા મોક્ષ ઉપર લખી, એક ઉપર, હા છેલ્લા શ્લોક ઉપર 3ની ટીકા મહાપ્રભુજીની, હરિરાયજીની, પુરુષોત્તમજીની, હજી એક વલ્લભજીની છે, અને 3 પુરુષાર્થ ઉપર ગુસાઈજીની, ધર્મ અર્થ અને કામ ઉપર એમ. તો બહુ સુંદર હરિરાયજી અહીંયા સમાપનમાં કહે છે કે ભાઈ મેં હર્ષથી આ મહાપ્રભુજીની કૃપાથી છેલ્લા પદ્યની ટીકા લખી છે. મયોદિતમ ઇદમ ભક્તા અવલોક્ય વિચારિતમ ભવન્તુ સતતમ શ્રીમદાચાર્ય ચરણાશ્રયા. કેટલી સુંદર વાત હરિરાયજી કહે છે કે મારા વિચારીને વધેલા એટલે કહેલા વિવેચનને વિચારીને જે ભક્તો નિરંતર શ્રીમદ આચાર્ય ચરણમાં આસક્તિવાળા થાવો. એટલે મેં જે આ વ્યાખ્યાન લખ્યું એને જે કોઈ વિચારશે એને મહાપ્રભુજીમાં એવી આસક્તિ થશે એમ કે ભાઈ મહાપ્રભુજી આવું રહસ્ય બતાવ્યું એમ મોક્ષનું. મેં તો એનું વ્યાખ્યાન કર્યું છે મહાપ્રભુજીની કૃપાથી, હરિરાયજી એમ કહે છે. પણ આ વ્યાખ્યાનને સાંભળવાથી મહાપ્રભુજીમાં આસક્તિ થાવો. જુઓ, મહાપ્રભુજીમાં શ્રીમદાચાર્ય ચરણાશ્રયમાં, એટલે મહાપ્રભુજીનો આશ્રય એનો દ્રઢ થાવો. કેટલી મીઠી વાત, એની નિષ્ઠા કેવી બોલી રહી છે હરિરાયજીની મહાપ્રભુજીમાં. કે ભાઈ આ વાંચી નહીં આસક્તિ તો મહાપ્રભુજીમાં થાય. આ કે ભાઈ આ બધું સમજાવવા વાળા મહાપ્રભુજી છે, એટલે નિષ્ઠા મહાપ્રભુજીમાં થાવ, મારામાં નહીં હો. હરિરાયજી એમ કે ભાઈ આસક્તિ મેં આટલું આ વ્યાખ્યાન કર્યું મહાપ્રભુજીની કૃપાથી કર્યું, એટલે આ વાંચી નહીં આસક્તિ તમારી મહાપ્રભુજીમાં થાવો. પછી
એટલે શિક્ષાપત્રમાં વારંવાર હરિરાયજી મહાપ્રભુજીનો દ્રઢાશ્રય, મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢાશ્રય કેટલી વાર બોલ્યા હશે હરિરાયજી. એનું રહસ્ય એ છે કે જો મહાપ્રભુજીની વાણીમાં દ્રઢાશ્રય થયો તો બધું જ રહસ્ય સમજાઈ ગયું, તો બધું રહસ્ય તમે આચરણમાં મૂકી શકશો, મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત થઈ શકશે એમ. અને પ્રભુ જો મહાપ્રભુજી પ્રસન્ન થયા અને મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢાશ્રય થયો તો પ્રભુ શીઘ્ર પ્રાપ્ત થઈ જશે એમ. પછી બહુ સુંદર કહે છે હરિરાયજી કે એતત ફલમ તત્કૃપાતો ભવિષ્યતિ ન સંશય એતસ તદુક્ત માર્ગેણ ભજનીય પ્રભુ સદા. એટલે કે પુષ્ટિ પુષ્ટિ મોક્ષ રૂપી ઉત્તમ ફલ પણ હરિરાયજી કહે છે કે તમને એટલે આપણને આચાર્યજીની કૃપાથી જ થશે. પુષ્ટિ પુષ્ટિ મોક્ષ એવમ સદા સ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ અતઃ સર્વાત્મના સસ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજે મિતિ મેમતી. એ પુષ્ટિમાર્ગી મોક્ષ એ ઉત્તમ ફલ પણ શ્રી આચાર્ય ચરણોની કૃપાથી જ થશે એવું હરિરાયજી કહે છે. માટે તમો સંસારાસક્તિ છોડીને શ્રીમદ આચાર્ય ચરણોક્ત ભક્તિ માર્ગથી ભજો. સમજી ને કે એતત ફલમ તત્કૃપા તો ભવિષ્યતિ ન સંશય. એટલે આ બધું મહાપ્રભુજીની કૃપાથી જ મળશે. એટલે જેમ વૃત્રે માં થાવો ન થાવો એમાં એ તમે કે લૌકિક આસક્તિ છોડીને ભગવાનનું ભજન કરો એમ, એમાં નિષ્ઠા રાખો એમ, તો પુષ્ટિ પુષ્ટિ મોક્ષમાંની અનુભૂતિ થશે એમ. અને મહાપ્રભુજીની કૃપાથી જ થશે. એટલા માટે સંસારાસક્તિ છોડીને શ્રી આચાર્ય ચરણોક્ત ભક્તિ માર્ગથી પ્રભુને ભજો. એટલે મહાપ્રભુજી દ્વારા કહેલા ભક્તિ માર્ગથી પાછું જો મહાપ્રભુજી દ્વારા પ્રગટ કરેલા ભક્તિ માર્ગથી પ્રભુને ભજો. લાસ્ટ શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે સ એવ શ્રીમદાચાર્ય પક્ષપાતી મમ પ્રભુ. મારા પ્રભુ કેવા છે એટલે આચાર્યજી. સ એવ શ્રીમદાચાર્ય પક્ષપાતી મમ પ્રભુ કરિષ્યતિ સ્વકીયાનામ એહિકમ પારલૌકિકમ. એટલે તે જ મારા પ્રભુ શ્રી આચાર્ય ચરણ ભક્તોનો પક્ષ લેનારા છે. જો મહાપ્રભુજીનો આપણને દ્રઢાશ્રય હશે અને આપણે આચાર્યજીના અનન્ય હશું તો હરિરાયજી એમ કે મારા પ્રભુ મારા આચાર્યજી ભક્તોના પક્ષપાતી છે. કેટલી મીઠી વાત કહે છે કે ભાઈ મારા પ્રભુ એટલે શ્રી વલ્લભાચાર્યજી આચાર્યજી ભક્તોનો પક્ષ લેનારા છે અને તે પોતાના ભક્તનું ઐહિક અને પારલૌકિક બધું સિદ્ધ કરશે. ઐહિક અને પારલૌકિક બધું સર્વ કાંઈ પ્રભુ સિદ્ધ. એટલે આલોકમાંય ભજનાનંદ, પરલોકમાંય ભજનાનંદ, ભગવત સેવા એ બધું મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થશે. એટલે તમે મહાપ્રભુજીના ચરણનો દ્રઢાશ્રય કરજો, એ ભૂલતા નહીં. કારણ કે મારા પ્રભુ એવા છે, ભક્તોના પક્ષપાતી છે. આ હરિરાયજી કે હરિરાયજી આપણને સીધા મહાપ્રભુજી પાસે મોકલે છે. મહાપ્રભુજીનો ચરણારવિંદનો દ્રઢાશ્રય થવો જોઈએ તો કામ થશે ભક્તિ માર્ગમાં, નહીતર કાંઈ નહીં થાય. મહાપ્રભુજી વગર કાંઈ ચાલવાનું નથી, એક પાંદડું હલવાનું નથી. પશ્ચિમ માર્ગમાં આવી ગયા તો પણ મહાપ્રભુજીમાં દ્રઢ નિષ્ઠા થવી અનિવાર્ય છે. એટલે કહે છે કે મારા પ્રભુ એ સ એવ શ્રીમદાચાર્ય પક્ષપાતી મમ પ્રભુ. કેવા મીઠા શબ્દો મૂક્યા હરિરાયજીએ કે મારા પ્રભુ આચાર્યજી શ્રી મહાપ્રભુજી ભક્તોના પક્ષ લેનારા છે અને એ જ નિજજનોનું ભક્તોનું ઐહિક અને પારલૌકિક બધું સિદ્ધ કરશે. ઇતિ શ્રીમદ પ્રભુપાદ પદ્મદાસાનુદાસ શ્રી હરિદાસ વિરચિતા મમોત્તમે ઇતિ પદ્ય વ્યાકૃતિ ટિપ્પણી સમાપ્ત. એટલે આ પ્રકારે શ્રી પ્રભુચરણ કમલ પરાગ અનુરાગી એટલે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ચરણ કમળની જે અનુરાગ જે પરાગ છે એટલે રજ છે એનો અનુરાગી હું કોણ શ્રી હરિરાયજી એ હરિરાય ચરણ વિરચિત મમોત્તમ પદ્ય વિવરણ ઉપરની ટિપ્પણીનો અનુવાદ સંપૂર્ણ થયો. મહાપ્રભુજીની કૃપાથી હરિરાયજીની કૃપાથી આપણું પણ અને ગુસાઈજીની કૃપાથી અહીંયા આપણું ચતુશ્લોકીના 4 પુરુષાર્થોનું અવગાહન
તમારા બધાની કૃપાથી મને એવું જ્ઞાન થયું. તો આશ્રયનું પદ બોલી રહ્યા સમાપન કરીએ. સારું કહેવાય તમે બધા આવ્યા. દિવાળીના દિવસોમાં તમે કન્ટિન્યુટી જાળવી.